નમસ્કાર મિત્રો, સંવિધાન શ્રેણીના આ 32મા લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો દોસ્ત અને જેણે આપને સ્પર્ધાત્મક પરીક્ષામાં એક પણ રૂપિયો ખર્ચા વગર પાસ કરાવવાની પ્રતિજ્ઞા લીધી છે એવો ધર્મેન્દ્ર કનાલા. 2 દિવસ અમે આપની સમક્ષ પ્રસ્તુત નહોતા થઈ શક્યા. અમે રણછોડ જેવું કામ કર્યું, એટલે કે આમ મેદાન છોડીને ભાગ્યા ખરા, પણ એ તો અમે શસ્ત્રો લેવા માટે ગયા હતા અને હવે નવી ઉર્જા, નવા ઉત્સાહ સાથે આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે અને આપને આ નવો ઉત્સાહ અને નવી ઉર્જા અમારા આજના લેક્ચરમાં છે એ દેખાશે. મિત્રો, આજનો આપણે સંસદનો બીજો ભાગ ને કુલ શ્રેણીનો 32મો ભાગ આપની સમક્ષ છે એ પ્રસ્તુત કરી રહ્યા છીએ. જય ભારત, જય સંવિધાન સાથે આજનો લેક્ચર શરૂ કરીએ અને આજના લેક્ચરની અંદર તમને ઘણું બધું નવું દેખાશે. પીપીટીથી લઈ, પ્રેઝન્ટેશનથી લઈ, સાવ નવા વિભાગો કેવી રીતે શરૂ કર્યા છે, આપણું આગળનું આયોજન શું છે, કેવી રીતે હવે ભણવાનું છે. નીચે સરસ મજાનું અમારું એક સૂત્ર મૂક્યું છે જે મારા દ્વારા બનાવવામાં આવ્યું છે, વેર લર્નિંગ ઇઝ ઓલવેઝ પ્રોડક્ટિવ, જ્યાં શિક્ષણ હંમેશા ફળદ્રુપ હોય એવી ભૂમિમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને શરૂ કરીએ આપણે આજનો લેક્ચર, સંસદ ભાગ 2. દરરોજ હવે પહેલું સેશન છે એ જ્ઞાન ગોષ્ઠી, એટલે કે તમારા અને અમારા સવાલ જવાબ હશે, પણ આ સેક્શનનું નામ આપણે રાખ્યું છે જ્ઞાન ગોષ્ઠી. તો દરરોજ આપણે પહેલો વિભાગ તો જ્ઞાન ગોષ્ઠીનો જ હવેથી રહેશે. તો કયા પાર્ટના સવાલ જવાબ અહીંયા લેવાશે? તો ભાગ 23 એટલે મૂળભૂત અધિકારો, જ્યારે આપણે અહીંયા લીધો તો લાઈવ, એમાં મૂળભૂત અધિકારો ભાગ 5 અને સળંગ ભાગ 23, એમાં જે સવાલ તમે મને પૂછ્યા હતા અથવા મેં તમને પૂછ્યા હતા એ તમામ સવાલ આ પ્રકારે છે, એના આપણે જવાબ છે એ લઈ લઈએ. પહેલો પ્રશ્ન મેં તમને પૂછ્યો હતો, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની રીટની સત્તા સંસદ છીનવી શકે? એનો સાચો જવાબ કોઈએ કેમ આપ્યો કે નહીં? તો સાહેબ, તમે નામ કેમ નથી લખ્યા? નામ મેં એટલા માટે નથી લખ્યા કે જો તમે હા કે ના લખી દો તો એટલી વાતમાં આ જવાબ પતતો નથી, અને એટલે જેણે હા કે ના લખ્યું હોય એમના નામ લેવા મને યોગ્ય ન લાગ્યા. અને હવે એક વિનંતી પણ કરું છું કે મિત્રો, કોઈ પણ સવાલ હું જ્યારે શરૂ લેક્ચરે પૂછું ત્યારે એનો હા કે નામાં જવાબ આપવાની ઉતાવળ નહીં કરો, કારણ કે ઘણી વખત જવાબ છે હા કે નાથી આગળ પણ હોઈ શકે, જેમ આમાં છે જ તે કે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટની રીટની સત્તા સંસદ છીનવી શકે? તો સીધી હા કે સીધી ના ન પાડી શકાય. એવું કહી શકાય કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની રીટની સત્તા સંસદ જો છીનવી લે તો તરત જ એને ગેરબંધારણીય જાહેર કરી અને સુપ્રીમ કોર્ટ છે એ આ કાયદાને છે રદ બાતલ કરાવી નાખે. એને રદ બાતલ કરાવ્યા બાદ સંસદ વળી પાછો કોઈ બંધારણીય સુધારો કરી અને આ રીટની સત્તા છીનવી લે તો વળી પાછી સુપ્રીમ કોર્ટ છે એને ગેરબંધારણીય જાહેર કરી અને રદ બાતલ કરે. તમે કહો સાહેબ, આવું ક્યાં સુધી ચાલ્યા કરે? વચ્ચે કોઈ દખલ દઈ શકે? વચ્ચે તો કોઈ દખલ ન દઈ શકે, પરંતુ આવું જાજુ ન ચાલી શકે, કારણ કે સુપ્રીમ કોર્ટ છે એ વધુ જાણકાર છે સંસદ કરતા, અને એટલે છેલ્લે સુપ્રીમ કોર્ટનું જ ચાલ્યું હોય એવું જ મોટા ભાગના કિસ્સાઓમાં બન્યું છે. વળી જો સંસદ છે સુપ્રીમ કોર્ટની ઉપર જઈને આવું કરે તો લોકો એને તાનાશાહી સમજી એ સરકારને મત ન મળે. એટલે અત્યાર સુધી તો સુપ્રીમ કોર્ટ એ રીતે સર્વોપરી રહી છે કે ખોટો કાયદો હોય, ગેરબંધારણીય હોય તો સુપ્રીમ કોર્ટને હક છે, એટલે સુપ્રીમ કોર્ટ ને સંસદની બેયની ઉપર બંધારણ છે અને સુપ્રીમ કોર્ટ તો એ જ કરે છે કે જે બંધારણમાં લખ્યું છે. પણ સંસદ છે એ બંધારણને ફેરવવાની ગેરબંધારણીય રીતે કોશિશ કરે તો સુપ્રીમ કોર્ટને એનો વિશ્લેષણ કરવાનો અધિકાર છે. આ એનો સચોટ જવાબ છે. ત્યારબાદ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રપતિ બંનેની ગાડી એક જગ્યાએ સલવાઈ હોય તો પહેલા કોની ગાડી જવા દેવી પડે? તો એમાં પણ તમે સીધે સાદો જવાબ લખી નાખ્યો. કોકે કીધું મુખ્ય ન્યાયાધીશ ને કોકે કીધું રાષ્ટ્રપતિ, પણ શું કામ એની ચર્ચા કોઈએ ન કરી. ચાલો હું જવાબ સાચો આપી દઉં, પણ શું કામ એની ચર્ચા મારે તમારી પાસેથી જાણવી છે. તો આમાં જવાબ છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. બધા છે એ મોઢામાં આંગળા નાખી ગયા છે, સાહેબ આ જવાબ છે, આ બિલકુલ આ જવાબ છે, પણ શું કામ એની ચર્ચા હવે તમારે મને કરીને બતાવવાની છે. ત્રીજો પ્રશ્ન મેં તમને પૂછ્યો હતો, બીજો મેં તમને પૂછ્યો હતો, સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટમાં વધુ રીટ કાઢવાની સત્તા કોને? એમાં પણ સુપ્રીમ લખી નાખ્યું, કે હાઈકોર્ટ લખી નાખ્યું. આખો જવાબ આમ છે કે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટમાં વધુ રીટ કાઢવાની સત્તા હાઈકોર્ટને છે. એ એટલા માટે કે સુપ્રીમ કોર્ટ તો માત્ર જ્યારે મૂળભૂત અધિકારોનું હનન થયું હોય ત્યારે ને ત્યારે જ તે રીટ કાઢી શકે છે, જ્યારે હાઈકોર્ટ એ મૂળભૂત અધિકારોનું હનન થયું હોય એ ઉપરાંત અન્ય કાયદા માટે પણ રીટ છે એ કાઢી શકે છે. આમ વધુ સત્તા સ્વાભાવિક રીતે એ હાઈકોર્ટને છે, વધુ ક્ષેત્રાધિકાર સુપ્રીમ કોર્ટને છે. હાઈકોર્ટમાં પ્રશ્ન નંબર 4 એ પણ મેં જ તમને પૂછ્યો હતો કે હાઈકોર્ટમાં ન્યાય ન મળે તો સુપ્રીમ કોર્ટમાં જઈ જ શકાય કે ન પણ જઈ શકાય? એટલે વ્યક્તિની ઈચ્છા છે કે નહીં એની વાત નહોતો, સવાલ એ હતો કે તમે જઈ જ શકો
તો ચિરાગભાઈ ચૌહાણે આ પ્રશ્નનો એકદમ સચોટ જવાબ છે એ આપેલો કે સુપ્રીમ કોર્ટમાં જઈ તો શકાય, પણ એના માટે હાઈકોર્ટનું એક ભલામણનું પ્રમાણપત્ર જોઈએ. હાઈકોર્ટને એમ લાગે કે આને સુપ્રીમ કોર્ટમાં નથી જવા જેવું, તો એ ન પણ જવા દે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. એમ લાગે કે સુપ્રીમ કોર્ટનો ટાઈમ જ બગડવાનો છે, તો એ આવી રીતે છે એ ના પણ પાડી શકે, એની ભલામણ વગર ન જઈ શકાય. પ્રશ્ન 5 એ હતો કે કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે ગોંધી રાખી હોય પોલીસ સ્ટેશનમાં, તો એ બદલ કોઈને સજા થાય, અને હા તો કોને? તો કોઈ વ્યક્તિને ખોટી રીતે ગોંધી રાખી હોય ને બંદી પ્રત્યક્ષીકરણ આવે તો એ વ્યક્તિને કોર્ટ સમક્ષ રજૂ કરવી જ પડે. ને જ્યારે કોર્ટ સમક્ષ રજૂ કરતા એવું લાગે કે આ વ્યક્તિને ખોટી રીતે ગોંધી રાખવામાં આવી હતી, અને પછીથી જો અરજી થાય કે માનહાનિનો દાવો થાય કે બદનક્ષીનો દાવો થાય કે મને ખોટી રીતે ગોંધી રાખ્યો બદલ કોને સજા કરશો, એવી અરજી થાય, તો એ પોલીસ સ્ટેશનના વડાને સજા થાય. એ પકડવા ગયા હોય એને ન થાય, એ જેમણે આદેશ આપ્યો હોય એમને ન થાય, પણ હકીકતમાં જે પોલીસ સ્ટેશનના વડા હોય એમને છે આ સજા થાય. કારણ કે ગોંધી રાખ્યો, એને પકડ્યો એના કરતાં ભૂલ તો એ છે કે એમને ગોંધી રાખ્યો. પકડી તો કોઈને શકની અનુસાર કદાચ પકડી શકાય, પણ ગોંધી રાખવો એ ગુનો હતો, કોર્ટ સમક્ષ રજૂ ન કર્યો, એ કોર્ટની માનહાનિ છે એ કરવામાં આવી. પ્રશ્ન નંબર 6, શું લશ્કરના સૈનિકોને વાણી સ્વાતંત્ર્ય છે? હા કે ના? અને જો હા તોય શા માટે, ના તોય શા માટે? દિલીપભાઈ ભરાડ ને આરતીબેન આહિરે આનો સચોટ જવાબ આપેલો કે લશ્કરના સૈનિકોને વાણી સ્વાતંત્ર્ય નથી. અને વાણી સ્વાતંત્ર્ય ન હોવાનું કારણ એટલું છે કે ત્યાં કેટલી ગુપ્ત માહિતીઓ અને ગુપ્ત મિટિંગ છે થતી હોય ને એ બાબતો છે એ જો બહાર આવી જાય તો એ દેશની સુરક્ષાના વાતાવરણ ઉપર અસર થઈ શકે. એટલે લશ્કરમાં સૈનિકોને વાણી સ્વાતંત્ર્ય ન હોય. આમે એમના વડાનો ઓર્ડર હોય, એમને માનવો જ પડે, એની સામે વાણી સ્વાતંત્ર્યનો ઉપયોગ ન થઈ શકે, એટલા માટે આવું હોય છે. 0FIR શું છે એ હું હજી જવાબ આપું એ પહેલા વિવેકભાઈ બારૈયાએ બહુ સરસ જવાબ આપી દીધો. જોકે પ્રતિકભાઈ બારૈયા અને ગૌરવભાઈ પટેલે પણ સરસ જવાબ આપ્યો. 0FIR એટલે કોઈ અન્ય વિસ્તારમાં નોંધાતી અન્ય વિસ્તારની ફરિયાદ. એટલે કે હું ગુજરાતમાં હોઉં અને ગુજરાતમાં ફરિયાદ નોંધાવું, પણ આ કેસનો ખટલો છે એ મુંબઈ ચાલવાનો હોય કે અન્ય જગ્યાએ ચાલવાનો હોય કે અમદાવાદ ચાલવાનો હોય, તો અહીંયા પોલીસ સ્ટેશનમાં એ FIR ને 0 નંબર આપીને નોંધી લેવામાં આવે, અને પછી જે જગ્યાએ હકીકતમાં એ ખટલો ચાલવાનો હોય, કેસ ચાલવાનો હોય, ત્યાં જે FIR નો ખરેખર ક્રમ આવતો હોય એ ક્રમ આપવામાં આવે, તો જે અન્ય જગ્યાએ પોલીસ સ્ટેશન આપી છે એને 0FIR કહેવાય. જો કે કોઈ ભાષા ન જાણતું હોય ને અન્ય જગ્યાના કેસની FIR અહીંયા નોંધાવે તો એ નોંધવી પડે ને એને 0FIR કહેવાય, એવું પણ મેં કહ્યું હતું. રિટાયર્ડ થઈને આ સૈનિકો વાર્તાલાપ કરે છે ત્યારે આ ક્યાં નિયમ લાગુ પડે છે? પરમાર રાજદીપભાઈએ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે સૈનિકો રિટાયર્ડ થઈ જાય પછી તો એ ગમે ત્યાં શોમાં એમ જાય છે, ટીવીમાં વાર્તાલાપ કરે છે. તો મારે પરમાર રાજદીપભાઈને એવું પૂછવાનું કે રિટાયર્ડ થઈ ગયા પહેલા પણ કેટલાક શો, કપિલ શર્મા શો છે એમાં સૈનિકો આવેલા. આવા કેટલાય શોની અંદર, સારેગમની અંદર બધા સૈનિકો આવેલા, ત્યારે સૈનિકોના જ ગીતો ગવાયા, અને ત્યારે કેટલાક લોકોએ સરસ મજાની દેશ ભક્તિવાળી સ્પીચ પણ આપી. એમને સ્પીચ આપવા સામે કોઈ વિરોધ નથી, પણ કેટલીક માહિતી ન આપી શકે, એને જે બોલવું હોય તે ન બોલી શકે, આ નિયમ છે. એટલે આપણે જે બધું બોલી શકીએ છીએ, જે બોલવું હોય તે વાણી અને અભિવ્યક્તિની આપણને જેટલી સ્વતંત્રતા છે એ બાબતમાં સૈનિકોને સ્વતંત્રતા નથી. બાકી બોલી તો શકે જ રાજદીપભાઈ, એમને મૂંગા રહેવાનું નથી. પોકેટ વિડીયો એટલે શું અપાર્ટ ફ્રોમ કોન્સ્ટિટ્યુશન? આ ક્વેશ્ચન છે હતો વૈશાલીબેન આહિરનો, બંધારણ સાથે સીધી રીતે સંકળાયેલ નથી, પણ છતાં પણ એમને પ્રશ્ન પૂછ્યો છે એટલે હું જવાબ આપું કે પોકેટ વિડીયો એક એપ છે જે ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, અને આ પોકેટ વિડીયો અલગ અલગ પ્રકારના વિડીયો એડિટ કરવા માટે તમને સુવિધા આપતી એપ છે. એટલે બંધારણ સાથે એની સીધી રીતે કોઈ લેવા દેવા નથી વૈશાલીબેન. દિલીપભાઈ ભરાડે પ્રશ્ન પૂછ્યો હતો સરસ કે ભારતમાં કેટલી વાર માર્શલ લો લાગુ પડ્યો છે? તો મને જણાવતા આનંદ થાય કે ભારતમાં એક પણ વાર માર્શલ લો એ લાગુ પડ્યો નથી, પણ આપણા આજુબાજુ એટલે આપણા પાડોશીને પાછું લોકશાહી સદી નથી એટલે ત્યાં માર્શલ લો લાગુ પડ્યો છે. તો હવે મારો પ્રશ્ન તમને પ્રશ્ન એ છે કે પાકિસ્તાનની અંદર કેટલી વાર માર્શલ લો લાગુ પડ્યો છે એ તમારે મને જણાવવાનું છે. ત્યારબાદ મિસાનું ફૂલ ફોર્મ ધર્મેશભાઈ ડેરે મને પૂછેલું. મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ, જે 1971માં ઇન્દિરા ગાંધીની સરકાર લાવેલી. અચ્છા, આ એક્ટ શું હતો? તો આ એક્ટની અંદર એવું ફરમાવવામાં આવેલું કે ઇન્દિરા ગાંધીની સરકાર એટલે કે સંસદ કોઈ પણ વ્યક્તિને કંઈ પણ કહ્યા વગર એમની ધરપકડ કરી શકે. અને તમને બધાને ખબર, હાજી મસ્તાનની ધરપકડ ને અટલ બિહારી વાજપેયીની ધરપકડ, બધાને એક લાકડીએ છે એ દંડવામાં આવ્યા અને બધાની ધરપકડ છે એ થઈ.
તો આવો તો અન્યાયી કાયદો, તો આમાં ગુનેગાર કોણ ગણાય? તો આખો દેશ ગુનેગાર ગણાય. જેને પકડવું હોય એને સરકાર પકડી શકે. તો આટલો બધો વ્યક્તિત્વના અધિકારોનો હનન કરતો કાયદો 1971 માં આવ્યો. અને પછી તો તમને બધાને ખબર છે કે ઇન્દિરા ગાંધીને પછીની ચૂંટણીમાં ધોબી પછાડ હાર મળી અને ત્યારબાદ મોરારજી દેસાઈ આવ્યા, એમણે આ અન્યાયી કાયદો મીસા એ રદ કર્યો. પ્રશ્ન 12, કટોકટી વખતે કયા મૂળભૂત અધિકાર છીનવાતા નથી? તો કટોકટી વખતે આપણો મૂળભૂત અધિકાર 20 અને 21, એટલે આપણને ગુના સામે દોષ સંબંધિત આપણો જે અધિકાર છે અને જીવન જીવવાનો રક્ષણનો અધિકાર છે, બે છીનવાતા નથી. ઘણા બધા એનો સાચો જવાબ આપ્યો. આરતીબેન આહિર, આરતીબેન ઘાસકટા, મિસ્ટર આહિર, અમિતભાઈ મકવાણા, આરસીકે એટલે કે રસિકભાઈ, નિશાબેન હરખાણી, રવિભાઈ ગોજિયા, ભરતભાઈ જલુ, રાજા આહિર ભમ્મર, ધર્મેશભાઈ ડેર, એનઆર ડાંગર અને પ્રદીપભાઈ પાડા, આ બધાએ એમનો જવાબ સાચો આપ્યો. ત્યારબાદ મયુરભાઈ ગોંડલિયાએ મને પ્રશ્ન પૂછ્યો હતો કે આખું બંધારણ બદલવું શક્ય છે સાહેબ? તો આનો જવાબ આપણે આપી ચૂક્યા છીએ કે ભાઈ આખું બંધારણ બદલવું શક્ય છે. તો એના માટે જે રીતે બહુમતી લઈને જે ફેરફાર કરવાના હોય એ કરી શકે. એક ચોક્કસ સમિતિ બેસાડીને પણ આ કામ કરી શકાય. પણ આવું કામ ક્યારેય થયું નથી. એના માટે નરેન્દ્ર મોદી સાહેબે ઘણીવાર હિમાયત કરી છે. પણ જો કે 42મો બંધારણીય સુધારો છે જે સરદાર સ્વર્ણસિંહ સમિતિના આધારે આવેલો, એને લગભગ લોકો મિની બંધારણ ગણે છે, કારણ કે એમાં ઘણા બધા સુધારા આવેલા. અચ્છા, આરતીબેન એવો પ્રશ્ન પૂછ્યો કે કિરપાણ પ્રતિબંધિત થઈ શકે? તો હું આ પ્રશ્નને થોડો બહોળો કરું કે આરતીબેન, કિરપાણ નહીં, કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કે જે અન્ય માટે વિઘાતક પુરવાર થતી હોય એ પ્રતિબંધિત થઈ શકે. એટલે કે માનો કે એવું બને કે કિરપાણ દ્વારા છે એ હત્યાઓ થાય, આવું આ ધાર્મિક બાબત છે એટલે આવું ન બોલવું જોઈએ, પણ આ તો કલ્પના કરીએ કે એવી કોઈ પણ ધાર્મિક બાબત, કિરપાણ જ નહીં, કોઈ પણ ધાર્મિક બાબત અન્યના હક છીનવી લે અને અન્યને હેરાનગતિ વધે, તો કોઈ પણ બાબત છે એ સુધારા વધારા સાથે પ્રતિબંધિત થઈ શકે છે આરતીબેન. તો એ ધાર્મિકનું સ્વાતંત્ર્ય ખરું, પણ ધાર્મિક બાબત છે એ અન્યના હક ઉપર તરાપ માંગતી હોય કે ગેરબંધારણીય હોય તો એના ઉપર પણ પ્રતિબંધ લાદી શકાય છે. તો મિત્રો, આ 23મા ભાગની અંદર, એટલે કે મૂળભૂત અધિકારો ભાગ 5ની અંદર તમે મને પ્રશ્ન પૂછ્યા હોય કે મેં તમને પ્રશ્ન પૂછ્યા હોય કે લાઈવ ચેટમાં કોઈ પ્રશ્નોત્તરી થઈ હોય, એ તમામ વસ્તુઓ છે મેં આ વિભાગમાં લઈ લીધી, જેનું નામ હવેથી આપણે જ્ઞાન ગોષ્ઠી આપ્યું છે. એટલે દરેક લેક્ચરની શરૂઆતમાં આપણે ફ્રેશ થઈ અને આ સરસ મજાનો એક વિભાગ લેશું. આ પૂરું થાય એટલે તરત જ તમારો ફેવરિટ વિભાગ આવશે, જે છે વિભાગ 2, મેમરી ટ્રીકના માસ્ટર્સ. અગત્યના અનુચ્છેદ. તમને બધાને મારા મેમરી ટ્રીક દ્વારા યાદ રખાવેલા અનુચ્છેદ ખૂબ ગમ્યા અને તમે બધાએ આ પદ્ધતિથી 102 અનુચ્છેદ યાદ રાખ્યા. હમણાં થોડા દિવસ પહેલા તમારી સાથે ચર્ચા થઈ ત્યારે તમે એવું કહ્યું કે સાહેબ અમને આખું બંધારણ આ રીતે યાદ રખાવો ને. તો આખું બંધારણ એક સાથે યાદ રાખવામાં થોડી તકલીફ થાય, એટલે આપણે રોજના 10 અનુચ્છેદ છે લઈએ અને તમે જુઓ કે તમને કેટલી મજા આવે છે. આજના અનુચ્છેદ 10 છે એ 2 વાર લખી જશો તો કોઈ દિવસ નહીં ભૂલો. અગાઉના 102 માટેના વિડીયો છે એની લિંક હું લાઈવ ચેટમાં અત્યારે મૂકી જ દઉં છું. પણ આ 10 છે ઘરે તમારે પાકા કરવા પડશે. એની પાકા કરવામાં તમારે કેટલી મિનિટ જોશે? તો હું તમને અહીંથી ખાતરી આપું છું 10 મિનિટથી વધારે નહીં જોઈએ. 10 મિનિટ પણ જાજી બોલું છું, પણ 10 મિનિટ કરતા વધારે તો કોઈને નહીં જોઈએ. ક્યાંથી ક્યાં અનુચ્છેદ યાદ રાખવાના છે? 103 થી 112 યાદ રાખીએ. તમે કહો સાહેબ પણ અમને તો મેમરી કક્કો જ નથી આવડતો. તો મેમરી કક્કો છે એનો વિડીયો તમારે મારો જોવો પડે તો તમને આ મેમરી ટ્રીકનો વિડીયો આવડશે. તો એની લિંક પણ મૂકી દઉં છું, મેમરી ટ્રીકનો વિડીયો. અચ્છા, અત્યારે તો ફટાફટ સમજી લઈએ. અત્યારે ન સમજાય તો તમે લાઈવ ચેટમાં પ્રશ્ન પૂછી શકશો. પણ યાદ રાખો, એકડા માટે આપણે કાં તો ટી ફોર ટીચર અથવા તો ડી ફોર ડોગ પસંદ કરીએ છીએ, જ્યારે 0 માટે એસ ફોર 0 અથવા ઝેડ ફોર 0 આ પસંદ કરીએ છીએ. આ બે વસ્તુ યાદ રાખી લો. ચાલો, તો તમારું કામ ઘણું સરળ થઈ જશે. હવે પહેલું જોઈએ 103, એટલે એમાં 1 છે, 0 છે અને 3 છે. 1 માટે કાં તો ટી અથવા ડી પસંદ કરવાનું, 0 માટે એસ અથવા ઝેડ પસંદ કરવાનું અને 3 માટે તો એક જ આલ્ફાબેટ છે એમ પસંદ કરવાનું. એટલે આમાંથી આપણે બનાવીએ છીએ TSM. ટી એટલે તે, એસ એટલે સભ્યો અને એમ એટલે માટે. તે સભ્યો માટે મહત્વનો અનુચ્છેદ છે. કેમ મહત્વનો છે? કારણ કે સભ્યોની ગેરલાયકાત અંગેનો નિર્ણય છે એ આપે છે. એટલે 103 અંતર્ગત કોઈ સંસદ સભ્ય ગેરલાયક ઠરે છે કે કેમ એનો નિર્ણય છે આપવામાં આવે. આ નિર્ણય કોણ લે? તો કે એ રાજ્યસભામાં સભાપતિ લે અને લોકસભામાં છે એ સ્પીકર લે. જરૂર પડે તો ચૂંટણી પંચ અને રાષ્ટ્રપતિની આમાં મદદ લેવાય છે. તો TSM એટલે તે સભ્યો માટે મહત્વનો ગેરલાયકાત અંગે પ્રશ્ન પરનો નિર્ણય. હવે 104, તો એ કેવી રીતે યાદ રાખશું? 104, તો ઓલા 10 માં તો TS લખ્યા જ છે, એને લખી નાખવાના એટલે નવાને યાદ રહી જાય. પણ 4 માટે આપણે એક જ આંકડો ધારીએ છીએ, એક જ આલ્ફાબેટ ધારીએ છીએ, R. તો TSR એટલે તે સાંસદોને રકમનો દંડ. એટલે કોને દંડ થાય? તો 99માં અનુચ્છેદ હેઠળ કોઈ શપથ લીધા વગર સંસદમાં બેસે
કે લાયક ન હોય છતાં સંસદમાં બેસે, અથવા એને એકવાર ગેરલાયક ઠેરવી દીધો હોય પછી ગૃહમાં બેસે તો એને દંડ થાય. એને તમે કે આ અમને નથી યાદ રહેતું તો એક બીજી પદ્ધતિ પણ શીખવાડું. 104 તું રહેજે ગૃહની બહાર, નહીં તો તને દંડ થશે. તો એ પણ સરળતાથી યાદ રહી જાય એવું છે. 105 તો 10 માટે તો ટીએસ ચાલુ આવે છે, એમને મૂકી દેવાનું. 5 માટે આપણે એલ જ ધારીએ છીએ, એટલે ટી એટલે તે, એસ એટલે સાંસદોને, અને એલ એટલે લીલા લહેર. તો તે સાંસદોને લીલા લહેર. કેમ એને લીલા લહેર છે? કારણ કે એને વિશેષાધિકાર છે. એટલે 105મો અનુચ્છેદ સંસદોનો વિશેષાધિકાર. હવે 106 જોઈએ. ટીએસ છે, ઓલું ટીએસ તો એમને ચાલુ આવે છે. 6 માટે ઘણું ધારી શકીએ, જે, એસ, એચ, સી, એચ, આવું બધું જ ધારી શકીએ, પણ આપણે ધારીએ છીએ જે. તો તે સાંસદોને જથ્થાબંધ આપે રૂપિયા. તો જથ્થાબંધ રૂપિયા સાંસદોને શેના મળે? પગાર ભથ્થાના. તો 106મો અનુચ્છેદ એટલે સંસદ સભ્યના પગાર ભથ્થા. 107 તો એને આપણે એમ રાખશું 107, 7 ને બદલે સાથ. તો 100 જણા સાથે બેસી અને વિધેયકની ચર્ચા કરી રહ્યા છે એવી કલ્પના કરો. તો હકીકતમાં 100 જણા નહીં, 100 કરતા વધારે જણા હોય, પણ આપણે એવી કલ્પના કરી 107. તો 100 જણા સાથે બેસીને વિધેયક એટલે ખરડો, સુધારો એની ચર્ચા કરી રહ્યા છે. તો હકીકતમાં 107માં વિધેયક પસાર કરવાની જોગવાઈ આપવામાં આવી છે. 108 તો કાંઈ મેમરી ટ્રીક યાદ રાખવાની જરૂર નથી, આમ નાની યાદ રહી જાય કે આપણે કાંઈ પણ મુસીબત હોય તો 108 આવે. એમ સંસદમાં મુસીબત હોય એટલે કે લોકસભા અને રાજ્યસભા કોઈ બાબતમાં સહમત ન થતા હોય તો રાષ્ટ્રપતિ બોલાવે અને સંયુક્ત બેઠક થાય. સંયુક્ત બેઠક એટલે 2 જણા ભેગા બેસે, લોકસભા અને રાજ્યસભા, અને એની હંમેશા એ જ્યારે ભેગા બેસે ત્યારે અધ્યક્ષ સ્થાને લોકસભાના સ્પીકર હોય. આ બેઠક કોણે બોલાવી કહેવાય? આ બેઠક રાષ્ટ્રપતિએ બોલાવી કહેવાય. અને એમાં કોનું ધાર્યું થાય? તો એમાં લોકસભાનું ધાર્યું થાય, કારણ કે લોકસભાની સંખ્યા વધારે છે. ત્યારબાદ 109 એને એમ જ યાદ રાખી લઈએ. 109 નાણાં વિધેયકની પ્રક્રિયા કહું તો એમાં નાણાં વિધેયકની પ્રક્રિયા આખી દર્શાવવામાં આવી છે. પછી 110 તો 110 ગણીને બિલ બનાવીએ એ જ ખરું નાણાં વિધેયક. નાણાં વિધેયકમાં 1 ને 0 જ ગણવાના હોય. તો નાણાં વિધેયકની વ્યાખ્યા એટલે 110. તો 110 ગણીને જે બિલ બનાવીએ છીએ પરફેક્ટ, એ નાણાં વિધેયક હોય. પછી 3 એકડા, એમાં તો બધા હરખા છે એટલે બધા સહમત. તો વિધેયકોની અનુમતિ, વીટો પાવર. તો બધા સભ્યો છે એનો વીટો પાવર, સરખો વીટો પાવર, એટલે બધા સહમત, એટલે વિધેયકોની અનુમતિ, બધા હરખી રીતે અનુમતિ આપી દે, અથવા બધા હરખો વીટો પાવર વાપરી શકે. અને 111 111. પછી 112માં અમે એસડીએન લખ્યું છે, પણ એ ભૂલથી એસ છપાયું છે, ત્યાં તમારે ટી સમજવાનો છે. ટીડીએન એટલે સંસદે કાઢી નાખો, તે દ્વારા નાણાપત્રક. એટલે આના દ્વારા નાણાપત્રક આવે. 112 દ્વારા બજેટ બહાર આવે, 112 બજેટ આવે બહાર. અથવા ટીડીએન તે નાણાકીય પત્રક, તે દેશનું નાણાકીય પત્રક અથવા તે દ્વારા નાણાકીય પત્રક, જેમ યાદ રાખો એમ. તો એ નાણાકીય પત્રક એટલે કે બજેટ છે. તો આમ તો બજેટ શબ્દ આપણા બંધારણમાં ક્યાંય નથી, આપણે નાણાકીય પત્રક કહીએ છીએ, એટલે આપણે આ રીતે યાદ રાખ્યું. તો બહુ સહેલું છે મિત્રો, તમને ફટાફટ યાદ રહી ગયું છે. હવે જોઈ લઈએ એક જ વાર. જો 103 તો ટીએસએમ તે સભ્ય માટે મહત્વનું શું કામ છે? કારણ કે એ ગેરલાયકનો નિર્ણય લે છે. 104 તું રહેજે ગૃહની બહાર, કારણ કે તું ગેરલાયક ઠર્યો છો અને આવો બેસે તો એને દંડ થાય. 99માં અનુસાર અનુચ્છેદમાં એને શપથ ન લીધા હોય તો એ હવે યાદ રહી ગયું. 105 ટીએસએલ લીલા લહેર, આમાં ખાલી પાંચડો યાદ રાખો તો યાદ રહી જાય. જો પાંચડો એટલે એલ, લીલા લહેર એટલે વિશેષાધિકાર, છગડો એટલે જે, જથ્થાબંધ રૂપિયા એટલે પગાર, 7 એટલે એક સાથે બેસીને ચર્ચા કરીએ છીએ એટલે વિધેયકની જોગવાઈ. 108 તો બધાને યાદ રહી ગયું, સંયુક્ત બેઠક. 109 એટલે તને નાણાં વિધેયકની પ્રક્રિયા કહું તો નાણાં વિધેયકની પ્રક્રિયા. 110 ગણીને બિલ બનાવો એટલે નાણાં વિધેયકની વ્યાખ્યા. 111 બધા સહમત, વિધેયકોની અનુમતિ, વીટો પાવર. અને 112 ટીડીએન, 112 બજેટ આવ્યું બહાર. તો આમ બહુ સરળ છે, એ તમે 1 મિનિટમાં આમ તો યાદ રાખી શકશો. હું 10 મિનિટ કહું છું પણ એ પણ વધારે છે. તો 1-2 વાર પ્રેક્ટિસ કરો અને પછી મને રિવ્યુ આપો કે કેવી રીતે તમને યાદ રહ્યું કે કેમ. તો હવે પછી આપણો સેક્શન નંબર 3 એટલે કે લેક્ચર આપણા પહેલા 2 સેક્શન છે એ આ હતા મેમરી માસ્ટર્સ. પહેલું હતું એની પહેલા છે જ્ઞાન ગોષ્ઠી, અને હવે ત્રીજો આપણો છે એ વિભાગ. ત્રીજો વિભાગ છે કન્ટેન્ટ. આજે આપણે જોવાના છે વિવિધ પ્રસ્તાવ અને સંકલ્પ, એટલે કે ડિફરન્ટ મોશન્સ એન્ડ રિઝોલ્યુશન્સ. આ મોશન શું હોય છે, આ રિઝોલ્યુશન શું હોય છે? તો પહેલા તો મેં આ પહેલા લેક્ચરમાં લીધું હતું કે સંસદમાં ચાલે શું, તો સંસદમાં આખો દિવસ કેટલી કામગીરી થાય એનું લિસ્ટ આપણે સંસદ ભાગ 1માં જોયું કે આખો દિવસ શું થાય. પણ હવે આપણે એ જોઈએ આખો દિવસ આ થાય છે એ કઈ રીતે થાય. તો કાર્યવાહી અને સંચાલન 2 જ રીતે થાય. મોટાભાગે પ્રસ્તાવો અને સંકલ્પ દ્વારા સંસદનું કામ થાય. તો આ કાર્યવાહીની રીતનો આખો લેક્ચર છે. સામાન્ય અર્થમાં પ્રસ્તાવ એ સંસદને કાર્યરત રાખે છે. આ પ્રસ્તાવના કારણે સંસદ કાર્યરત થાય છે. સંકલ્પ છે એ કઈ પ્રસ્તાવથી જુદો નથી, એક પ્રકારનો પ્રસ્તાવ જ ગણાય સંકલ્પી. પણ
એનો અર્થ એવો થયો કે પ્રત્યેક સંકલ્પ એક વિશિષ્ટ પ્રકારનો પ્રસ્તાવ છે. એ વાત સાચી છે, સંકલ્પ સાદો પ્રસ્તાવ નથી, વિશિષ્ટ પ્રકારનો પ્રસ્તાવ છે. પણ એવું જરૂરી નથી કે દરેક પ્રસ્તાવ મહત્વપૂર્ણ જ હોય, વિશિષ્ટ જ હોય અને દરેક પ્રસ્તાવને સંસદ મંજૂરી આપી જ દે એવું બિલકુલ જરૂરી નથી. પ્રસ્તાવ કોઈ પણ મંત્રી દ્વારા તથા અંગત સભ્ય દ્વારા રજૂ કરી શકાય છે. તમારે પ્રસ્તાવ એ કોઈ પણ મંત્રીને રજૂ કરવો હોય કે કોઈ પણ સભ્યને રજૂ કરવું હોય તો એ રજૂ કરી શકાય. સામાન્ય નાગરિકના વિષયો પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કોઈ પણ સદસ્ય સંકલ્પ લાવી શકે. આ દેશમાં સંસદનો અર્થ શું? તો કે લોકોના પ્રશ્નોને વાચા આપે, લોકોનું સુખાકારી અને કલ્યાણકારી રાજ્ય બનાવે. તો એના માટે જે છેવાડાનો માનવી છે એના ઉપર જો કોઈને છે એ ધ્યાન આપવું હોય તો એ આ સંસદ દ્વારા છે એ ધ્યાન છે એ આપે. અને આ સંસદની અંદર કોઈ સદસ્યને એવું લાગે કે છેવાડાના માનવી માટે કોઈ સંકલ્પ લાવવો છે તો એ લાવી શકે છે. પણ યાદ રાખો, કોઈ પણ સમયે રજૂ કરવામાં આવેલ સંકલ્પ તથા સંકલ્પના સંશોધનને સંસદ મંજૂરી વિના પાછું મોકલી શકાય નહીં. સંસદની મંજૂરી વિના કોઈ પણ સંકલ્પ છે એને પાછો ખેંચી શકાતો નથી અને એના માટે સંસદની મંજૂરી મેળવવી અનિવાર્ય છે. હવે આ સંકલ્પમાં હોય હું? તો કે સંકલ્પમાં છે એ મત, દ્રષ્ટિકોણ, સલાહ આ બધી બાબત છે એ હોય. એટલે કે સંકલ્પમાં મત હોય એટલે શું હોય? તો કે એક ચોક્કસ મત બાંધ્યો હોય કે ભાઈ લોકોને આ કઈ રીતે સંકલ્પ ઉપયોગી થશે. એ સંકલ્પનો ચોક્કસ દ્રષ્ટિકોણ હોય, અગાઉથી એમાં નક્કી કરવામાં આવ્યું કે આમ કરશે એટલે આમ થશે. એ સંકલ્પના અંતે કેટલીક સલાહ આપી હોય કે એને કઈ રીતે લાગુ પાડવો. અને સંકલ્પનો ચોક્કસ ઉદ્દેશ હોય છે કે આ સંકલ્પ શું કામ લાવવામાં આવે છે, આ તારણના આધારે આ સંકલ્પ લાવવામાં આવે છે. એવા સંકલ્પ અને પ્રસ્તાવ. તો આપણે એક પછી એક આ પત્તાઓ, રસપ્રદ પત્તાઓ એ ઉખેડતા જઈએ અને મસ્ત મજાના પ્રસ્તાવ અને સંકલ્પ જોતા જઈએ. મિત્રો તો તૈયાર થઈ જાઓ. પહેલો પ્રસ્તાવ છે સ્થગન પ્રસ્તાવ. એડજોર્નમેન્ટ મોશન એટલે શું? તો માનો કે સંસદ સભ્યો બધા બેઠા છે અને એમાં કોઈક અતિ મહત્વની વાત છે એ કોકના ધ્યાને આવી કે જેમાં હવે વિલંબ કરી શકાય એવું નથી. અત્યારે બધી જ ચર્ચા અટકાવીને પહેલા એ ચર્ચા કરવાની જરૂરિયાત લાગે, કારણ કે એમાં જાહેર હિત સમાયેલું છે. આવા કોઈ વિષયની ચર્ચા કરવા માટે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. પણ આ પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ થાય, કારણ કે જાહેર હિતની ચર્ચા છે લોકસભામાં એટલા માટે થાય કારણ કે જાહેર લોકો માટે, એટલે કે લોકોનું પ્રથમ ગૃહ છે એ લોકસભા છે. લોકસભા નાણાં સાથે જોડાયેલું છે, લોકસભા પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા લોકોનું ગૃહ છે અને એટલે આ પ્રસ્તાવ છે એ ફક્ત લોકસભામાં રજૂ થઈ શકે. અચ્છા, કરવાનું શું હોય? રાજ્યસભામાં આ પ્રસ્તાવ રજૂ નથી થતો, આમાં કરવાનું શું હોય? તો કે લોકસભાનો કોઈ પણ સભ્ય આ પ્રસ્તાવ લાવી શકે. એ મંત્રીમંડળમાં હોય કે આ પક્ષમાં હોય તે એ કંઈ નહીં, 545 માંથી કોઈ પણ આ પ્રસ્તાવ લાવી શકે. પણ આ પ્રસ્તાવ રજૂ કરવા માટે, એટલે કે સંસદની કાર્યવાહી સ્થગિત કરવા માટે 50 સભ્યોની સ્વીકૃતિ જરૂરી છે. કઈ રીતે લેવાય? તો તરત જ સ્પીકર પૂછશે કે ભાઈ ફલાણા સભ્યશ્રી છે સ્થગન પ્રસ્તાવ લાવવા માંગે છે, તો આ પ્રસ્તાવના કેટલા લોકો સહમતિ આપે છે? તો હા માટે હાથ ઊંચો કરવાનો. પછી પૂછે કેટલા લોકો ના પાડે છે, એની માટે હાથ ઊંચો કરવાનો. જે હામાં ને નામાં હાથ ઊંચો નથી કરતા એમણે મતદાન કરેલ નથી એવું સમજવામાં આવે. આમાં જેના હાથ નથી ઊંચા થયા એ ના પાડે છે એવું સમજવાનું નથી. એવું મેં તમને અગાઉ પણ કહ્યું છે. 50 જણા કે એટલે સ્થગન પ્રસ્તાવ છે એ આવી જાય. આ તમે બરાબર સમજી લેજો. તો સ્થગન પ્રસ્તાવ કેટલો લાંબો હોઈ શકે? એ 5 મિનિટનો હોય, 50 મિનિટનો હોય, એક દિવસનો હોય, અઠવાડિયાનો હોય. તો સ્થગન પ્રસ્તાવ આમાંથી ગમે એટલો હોઈ શકે. તો હવે મારો પ્રશ્ન એ છે કે ઓછામાં ઓછી કેટલી સમય મર્યાદા અને વધુમાં વધુ કેટલી સમય મર્યાદા, આવું કંઈ છે આપણા બંધારણમાં ઉલ્લેખ છે? અચ્છા, સ્થગન એટલે એક પ્રકારનો રિસેસ. તો સ્થગન છે એ આવે તો જે ખરડાની કામગીરી ચાલુ હોય એ ખરડો રદ થાય? બિલકુલ ન થાય. સ્થગન વધુમાં વધુ સમય સુધી આવે કે ઓછામાં ઓછા સમય સુધી આવે તો એ ખરડો રદ થતો નથી. એ ખરડાની પછીથી ચર્ચા થાય. જો સ્થગનની સમય મર્યાદા થોડી વધારે હોય તો પછી જ્યારે પાછા ખરડાને પસાર કરવામાં આવે ત્યારે એક નોટિસ આપવામાં આવે કે આવું હતું ને, એટલે કોઈને ભૂલાઈ ગયું હોય તો, અથવા યાદ કરાવવા માટે. તો સ્થગન પ્રસ્તાવ છે એ એક પ્રકારનો રિસેસ છે, લોકસભામાં પડતો એક રિસેસ. ત્યારબાદ ઘણા લોકોને બે પ્રસ્તાવમાં ખૂબ લોચા થાય, એક અવિશ્વાસનો પ્રસ્તાવ અને એક વિશ્વાસનો પ્રસ્તાવ. તો પહેલા આપણે જોઈએ અવિશ્વાસનો પ્રસ્તાવ. અવિશ્વાસનો પ્રસ્તાવ છે કેટલી વાર આવ્યો, વિશ્વાસનો પ્રસ્તાવ કેટલી વાર આવ્યો, એમાં નથી ખબર પડતી સાહેબ ઘણાને. તો નોન કોન્ફિડન્સ મોશન પહેલા આપણે સમજીએ. તો અનુચ્છેદ 75 અનુસાર મંત્રી પરિષદ એ લોકસભા પ્રત્યે સામૂહિક રીતે જવાબદાર છે. તમારે પહેલા એક યાદ રાખી દેવાનું છે કે અનુચ્છેદ 75 મુજબ આપણી જે લોકસભા છે એના સભ્યો, એટલે કે આપણા સંસદ સભ્યો છે એ સામૂહિક રીતે કોને જવાબદાર છે? લોકસભા. તો વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે?
તો વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે. ઘણા લોકો ખોટું લખે છે કે વ્યક્તિગત રીતે છે વડાપ્રધાનને જવાબદાર છે. બિલકુલ નહીં, વડાપ્રધાન પોતે પણ પાછા છે એ લોકસભાને જવાબદાર છે. તો આ બધા સામૂહિક રીતે કોને જવાબદાર છે? તો કે લોકસભાને. અને વ્યક્તિગત રીતે તો વ્યક્તિગત રીતે છે એ રાષ્ટ્રપતિને જવાબદાર છે, કારણ કે રાષ્ટ્રપતિ એમને શપથ લેવડાવ્યા છે. અચ્છા, આ લોકો ક્યાં સુધી મંત્રીમંડળ પદ ઉપર રહી શકે? જ્યાં સુધી એને લોકસભામાં બહુમત પ્રાપ્ત હોય ત્યાં સુધી એ મંત્રી પરિષદ તરીકે રહી શકે. પણ એમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવે તો આ લાવે કોણ? અવિશ્વાસ પ્રસ્તાવ એમના વિરુદ્ધ લોકસભાનો વિરોધ પક્ષ દ્વારાનો કોઈ વ્યક્તિ છે લાવે. એમની સામેનો પક્ષ હોય એમને એમ લાગે કે સરકારમાં કોઈ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે, આ સરકારને હવે બહુમતનું સમર્થન નથી, એવું કંઈ પણ લાગે તો એ વિરોધ પક્ષ દ્વારા આ પ્રસ્તાવ લાવવામાં આવે. આ પ્રસ્તાવ લાવતી વખતે ઓછામાં ઓછા કેટલા સભ્યોનું સમર્થન જોઈએ તો આ પ્રસ્તાવ છે એ મૂકવામાં આવે? 50 સભ્યોનું તો સમર્થન જોઈએ જ તે, તો જ કામગીરી આગળ વધે. અને માનો કે પ્રસ્તાવ છે ગૃહમાં સાદી બહુમતીથી પસાર થઈ જાય તો મંત્રીમંડળે રાજીનામું આપવું પડે? બિલકુલ આપવું જ પડે, ફરજિયાત આપવું પડે. તો પહેલો આવો પ્રસ્તાવ ક્યારે આવ્યો હતો અવિશ્વાસનો પ્રસ્તાવ? તો પહેલો આવો પ્રસ્તાવ 1963માં જેબી કૃપલાણી લાવેલા, અને એ જવાહરલાલ નહેરુ સરકાર વિરુદ્ધમાં લાવેલા. અને આ પ્રસ્તાવનું શું થયું? આ પ્રસ્તાવ પસાર થયો નહોતો. તો આપણા દેશમાં અત્યાર સુધી અવિશ્વાસના પ્રસ્તાવ કેટલી વખત પસાર થયા છે એ પણ પ્રશ્ન પૂછવાનો. અને આમાં બીજું એવું લખ્યું કે ઇન્દિરા ગાંધી વિરુદ્ધ સૌથી વધુ અવિશ્વાસના પ્રસ્તાવ છે રજૂ થયેલા. અને એમાં ભૂલતો ન હોઉં તો 4 વખત તો જ્યોતિર્મય બસુએ, જે પશ્ચિમ બંગાળના સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહ્યા, એમણે 4 વખત તો રજૂ કરેલા. પણ કુલ કેટલી વખત ઇન્દિરા ગાંધી સામે અવિશ્વાસના પ્રસ્તાવ રજૂ થયેલા એ તમારે મને હોમવર્કમાં જાણીને છે કહેવાનું છે. અવિશ્વાસનો પ્રસ્તાવ અનુચ્છેદ 75 અનુસાર એ વિરોધ પક્ષની પાર્ટીનો કોઈ સભ્ય લાવે, 50 જણાનું સમર્થન હોય તો લાવે. આ સમર્થનની અંદર પાસ થવું ફરજિયાત છે. જો આ પસાર થઈ જાય તો મંત્રીમંડળે રાજીનામું આપવું પડે. પહેલી વાર 1963માં જેબી કૃપલાણી લાવ્યા, જવાહરલાલ નહેરુની વિરુદ્ધમાં લાવ્યા, પણ આ પ્રસ્તાવ પસાર નહોતો થયો. સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો ઇન્દિરા ગાંધીની સરકારે કરેલો. કઈ રીતે લાવી શકાય આ પ્રસ્તાવ? તો આપણી લોકસભાની પ્રક્રિયાના અને કાર્ય સંચાલનના કેટલાક નિયમો છે. આ બધા હું પ્રસ્તાવ ને બધું કહું છું, હકીકતમાં લોકસભાના અને રાજ્યસભાની કામગીરી કેમ ચલાવી એના નિયમોની યાદી જ તમને હું આપું છું. તો આ નિયમાવલી નિયમ નંબર 198.1 થી 198.5માં દર્શાવવામાં આવેલી છે કે ભાઈ બધી પ્રક્રિયા છે કઈ રીતે કરવાની, એ તો આપ્યું જ છે. પણ 198.1 થી 198.5માં અવિશ્વાસ કેમ લાવવો એની આખી પ્રક્રિયા મૂકી છે. તો ચાલો આપણે આખી પ્રક્રિયામાંથી પસાર થઈએ એટલે આપણને ખ્યાલ આવે કે અવિશ્વાસનો પ્રસ્તાવ કેટલી વાર આવ્યો છે, કેવી રીતે આવે છે, અને એ પ્રસ્તાવ કેટલી વાર મંજૂર થયો છે. તો પહેલો અનુચ્છેદ છે 198.1. ક અથવા 198.1. એ, જે તમે બોલો. તો પહેલા શું કરવું પડે? તો કે ભાઈ કોઈને એવું લાગે છે કે આ સરકારમાં મંત્રી ભ્રષ્ટાચારી છે, આ સરકાર બરાબર કામ નથી કરતી, આ સરકાર ગેરબંધારણીય છે, આ સરકારને તો બહુમત હાંસલ નથી, તો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવનાર સભ્યએ સ્પીકરના કહેવા પર સદનની મંજૂરી લેવી પડે. પહેલું કામ તો એને સ્પીકરના કહેવાથી સદનની મંજૂરી લેવાની છે. સદનની મંજૂરી લેવાની એટલે કઈ કઈ રીતે લેવાની? તો એમાં બે બાબત છે, એક સમય અને સંખ્યા. તો આપણે સમય જોઈએ અને સંખ્યા જોઈએ. 198 ખ એ સમય દર્શાવે છે. એટલે માનો કે મંગળવારે તમારે છે એ તમારા મગજમાં આવું આવે છે, મંગળવારે તમારે છે એ આ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો છે, તો સવારે 10 વાગ્યા સુધીમાં આ પ્રસ્તાવની લેખિત સૂચના તમારે લોકસભાના મહાસચિવને આપવી પડે. આ સમય પછી મળેલી સૂચના આગલા દિવસે મળેલી સૂચના માનવામાં આવે. એટલે કે તમે 10:01 આ પ્રસ્તાવ આપ્યો તો એ મંગળવારને બદલે બુધવારે કામગીરી થશે અને આગલા દિવસે મળેલી સૂચના ગણવામાં આવશે. પણ જો તમે મંગળવારે 10 વાગે એક્ઝેક્ટ અથવા 10ની પહેલા એ આ લોકસભાના મહાસચિવને લેખિત સૂચના આપી દીધી તો તે દિવસે જ તમારે આ કામગીરી કરવાની રહી. પણ તો મારો પ્રશ્ન એ છે કે લોકસભાના મહાસચિવને સ્પીકર બે એક કે અલગ અલગ? અને જો અલગ અલગ હોય તો હાલના લોકસભાના મહાસચિવ કોણ? એ તમારે મને હોમવર્કમાં જણાવવાનું છે. અને આવડતું હોય તો તરત લખવાનું છે, અને ન આવડતું હોય તો ટાઈમ લેવાનો છે. ગૂગલ તમને ઘણી બધી મદદ કરી શકશે. હવે જોઈએ પહેલું કામ શું કર્યું? તો પહેલું આ મંજૂરીનું કામ. મંજૂરીનું કામ છે એમાં 10 વાગ્યા પહેલા કામ થવું જોઈએ, નહીં તો બીજા દિવસે કામ થશે. આ સમયની વાત થઈ. હવે સંખ્યાની વાત જોઈએ. તો નિયમ નંબર 198.2. આમાં ઓછામાં ઓછા 50 સભ્યો, સ્પીકરના હાથમાં પ્રસ્તાવ આવ્યો, સ્પીકર કહેશે કે ભાઈ આમાં કેટલા લોકોનું સમર્થન છે. જો 50 સભ્યો કે 50 કરતા વધુ હાથ ઊંચા કરશે તો આ પ્રસ્તાવની કામગીરી આગળ હાલશે. અને 50 કરતા ઓછા લોકો જો હાથ ઊંચા કરશે તો અધ્યક્ષ આ પ્રસ્તાવ મૂકવાની અનુમતિ આપશે નહીં, અને પ્રસ્તાવ આપોઆપ ખારીજ એટલે કે રદ થઈ જશે. હવે હા પાડી માનો કે તો 198.3
અધ્યક્ષની અનુમતિ મળ્યા બાદ આ પ્રસ્તાવ ઉપર ચર્ચા ક્યારે કરવી, એના માટે કોઈ 1 દિવસ, કોઈ અડધો દિવસ કે દિવસનો કોઈ પણ ભાગ એ નિશ્ચિત સમયે ફાળવવામાં આવે, એના માટે બધા સહમત થશે. હવે એ ચર્ચાનો દિવસ આવી ગયો, સમય આવી ગયો, તો 198.4 એટલે કે અધ્યક્ષ ચર્ચાના અંતિમ દિવસે, એટલે એમ થયું કે હવે ચર્ચા પુખ્ત થઈ ગઈ છે, હવે મતદાન કરાવી લેવું જોઈએ, અને આમે એની પાસે એક સત્તા છે, કોઈ વધુ પડતું બોલતું હોય તો એને બંધ કરાવવા માટે ગિલોટીન પ્રસ્તાવ પણ એ લાવી શકે છે. તો એમ તો મોટાભાગે ગિલોટીન પ્રસ્તાવ બજેટ વખતે આવતો હોય છે. તો અધ્યક્ષ ચર્ચાના અંતિમ દિવસે મતદાન કરાવીને મતદાન દ્વારા નિર્ણય જાહેર કરે છે અને કહે છે કે ભાઈ આના અંતર્ગત આપણે મતદાન કરીએ છીએ, બહુમતી મળી જાય તો સરકાર જાય અને બહુમતી ન મળે તો સરકાર રહે. 198.5 આ નિયમ દ્વારા ભાષણની સમયસીમા નક્કી કરવાનો અધિકાર અધ્યક્ષને મળ્યો છે. એટલે કોઈ મંત્રીમંડળમાંથી કોઈને ભાષણ આપવું હોય કે આગ ઝરતું ભાષણ વિરોધ પક્ષના કોઈ નેતાએ આપવું હોય તો એ આપી શકે છે, પણ એને કેટલું બોલવાનું એ નક્કી કરવાનો અધિકાર અધ્યક્ષને મળેલો છે. એટલે એની સ્વતંત્રતા ઉપર તરાપની વાત નથી, પણ એને પોતાનો પોઈન્ટ રજૂ કરી દીધો બાદ અન્યને પણ બોલવાનો મોકો મળવો જોઈએ, અથવા એની વાત થઈ ગયા બાદ એને વધારે ન બોલવું જોઈએ, જેટલો સમય આપવામાં આવ્યો હોય એને વળગી રહેવું જોઈએ. એ પણ લોકશાહીની એક પ્રણાલિકા છે. એટલે 198.5 દ્વારા ભાષણની સમય સીમા છે એ સ્પીકર નક્કી કરતા હોય છે. આ આખી અવિશ્વાસ પ્રસ્તાવની પ્રક્રિયા છે. એટલે કે 198 એક ક મુજબ સ્પીકરની મંજૂરી, ખ મુજબ 10 વાગ્યા સુધીમાં આપી દેવું, 198 2 મુજબ 50 સભ્યોનું સમર્થન, 198 3 મુજબ કોઈ પણ ભાગમાં ચર્ચા થાય, 198 4 મુજબ મતદાન થાય, અને 198 5 મુજબ ભાષણની સમયસીમા નક્કી થાય. તો આ ઓલો હતો અવિશ્વાસનો પ્રસ્તાવ. હવે આપણે જોઈએ કોન્ફિડન્સ મોશન એટલે કે વિશ્વાસ પ્રસ્તાવ. આ બે અલગ અલગ વસ્તુ છે જે અત્યાર સુધી આપણે કદાચ સેમ સમજતા હતા અથવા ન સમજતા હોય તો બહુ સારી વાત છે. વિશ્વાસ પ્રસ્તાવ એટલે કોન્ફિડન્સ મોશન એટલે શું, એ ભારતમાં કોની સામે પહેલા આવ્યો, તો એ બધી ચર્ચા આપણે ચાર્ટમાં છે કરશું. વિશ્વાસ પ્રસ્તાવ સત્તાધારી પક્ષ દ્વારા લાવવામાં આવે છે. ઓલો વિરોધ પક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવતો, જ્યારે આ સત્તાધારી પક્ષ લાવે. આ સત્તાધારી પક્ષ એટલા માટે લાવે છે કે જેનાથી એ સાબિત કરી શકે કે સંસદમાં એને બહુમતીનું સમર્થન છે, સંસદમાં હજી એમની સત્તા ચાલવાની છે, એમની સરકાર ટકવાની છે. રાષ્ટ્રપતિ દ્વારા સદનમાં સૌથી વધુ બહુમતી ધરાવતા પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવે છે. એટલે કે આપણી લોકસભાની ચૂંટણી પતે પછી રાષ્ટ્રપતિને પરિણામ મળે અને રાષ્ટ્રપતિ જુએ કે ભાઈ આ પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, ભલે એને બહુમતી છે કે નથી એ અલગ વાત છે, પણ આ મોટો પક્ષ છે. એટલે રાષ્ટ્રપતિ સૌથી પહેલા જો કે પોતાની વિવેક બુદ્ધિ મુજબ એ એવા પક્ષને આમંત્રણ આપી શકે જેમની પાસે સૌથી વધુ સંખ્યા ન હોય, પણ એમ લાગતું હોય કે એમને બીજા પક્ષોનું સમર્થન છે. આવા દાવાના આધારે રાષ્ટ્રપતિ છે એ વિવેક બુદ્ધિ અનુસાર ગમે ને આમંત્રણ આપી શકે છે, પણ માનીએ કે જેની પાસે સૌથી વધુ સંખ્યા હતી એમને આમંત્રણ આપ્યું. હવે એ પક્ષ પાસે બહુમતી છે કે નહીં એ જાણવા માટે એને સદનમાં વિશ્વાસનો મત આપવો પડે. આ વિશ્વાસ પ્રસ્તાવ છે એ કહેવાય જે સત્તાધારી પક્ષ જ લાવે, અને એ ઘણીવાર રાષ્ટ્રપતિ કે એને લાવે, ઘણીવાર સુપ્રીમ કોર્ટ કે એને લાવે, ઘણીવાર રાજ્યપાલ કે એને લાવે. રાજ્યપાલ કહે તો વિધાનસભામાં, રાષ્ટ્રપતિ કહે તો સંસદમાં, એમ સુપ્રીમ કોર્ટ કહે તો ગમે ત્યાં એને લાવવો જરૂરી છે. હવે મિત્રો એક બહુ અટપટો પ્રશ્ન તમને પૂછું અને થોડો વિચિત્ર પણ છે કે માનો કે એક પક્ષને બહુમતી છે એવું એ પક્ષે કીધું, રાષ્ટ્રપતિ એમને બોલાવ્યા અને એ પહેલા એમને સરકાર તરીકે શપથ લેવડાવવામાં આવે છે કે પહેલા વિશ્વાસનો મત લેવાનો હોય. જો પહેલા વિશ્વાસનો મત લેવાનો હોય તો પ્રશ્ન નથી, પણ પહેલા સરકાર શપથ લઈ લેતી હોય ને પછી એમનો વિશ્વાસનો મત થોડાક દિવસ પછી લેવામાં આવતો હોય, એવું હોય તો એવું શા માટે? એ તો વિચિત્ર કહેવાય કે પહેલા એને શપથ લઈ લીધા પછી વિશ્વાસનો મત આપે, અને એ થોડાક દિવસ પછી, અને એમાં જરૂર પડે સુપ્રીમ કોર્ટ છે માથું મારી શકે. આ બધું બહુ સરસ ચર્ચાનો વિષય છે જે આપણે કરવાની છે, અને મને તમે હોમવર્કમાં સમજાવજો કે પહેલા સરકાર બની જાય ને પછી વિશ્વાસનો મત લેવાનો કે પહેલા વિશ્વાસનો મત લઈને પછી સરકાર બનાવેલી. અને એ વચ્ચે દિવસો મળતા હોય તો એ દિવસોની અંદર ગોલમાલ ન થાય કે માનો કે એની પાસે પાર્ટીના મેમ્બર્સ નથી તો એ બીજાથી ખરીદી લેવું ન બને, અને એવું ન બને એ માટે ક્યારેય ન્યાયપાલિકા દખલ કરે છે? એક વાર કરી છે. બહુ વિશેષ રીતે પ્રશ્નો પૂછ્યા છે અને વિશેષ રીતે જવાબની અપેક્ષા છે. તમને નહીં આવડે તો હું જણાવીશ વિગતે. બીજું, આ સંદર્ભમાં બહુમતનો અર્થ લોકસભામાં કુલ સભ્ય સંખ્યાની બહુમતી, નહીં કે હાજર અને મતદાન કરનાર સદસ્યોની સાદી બહુમતી. એટલે અહીંયા તમે બરાબર સમજો કે અહીંયા બહુમતીનો અર્થ શું લેવામાં આવે છે, તો કે બહુમતીનો અર્થ એ લેવામાં આવે છે કે લોકસભાના કુલ સભ્ય સંખ્યા એટલે 545 ભાગ્યા 2 વત્તા 1. એમાં હાજર કેટલા છે અને મતદાન કેટલા કરે છે એ કાંઈ જોવાનું નથી. 545 ભાગ્યા 2 વત્તા 1 એટલા થવા જોઈએ, અને તો જ તે બહુમતી ગણાય.
વર્ષ 2016માં ઉત્તરાખંડ રાજ્યની વિધાનસભામાં સુપ્રીમ કોર્ટે આદેશ આપીને વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તો એ સુપ્રીમ કોર્ટને ક્યારેય જાહેર હિતની અરજી કે અન્ય અરજી ઉપર એવું લાગે કે આમ કરવું છે તો એ એમ કરાવી શકે છે. થોડા જ સમય પહેલા ફેબ્રુઆરી 2017માં એટલે બે વર્ષ પહેલા રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવના આદેશ મુજબ એમાં રાજ્યમાં રાજ્યપાલ પણ આદેશ આપી શકે તો એ તામિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીને વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને પલાનીસ્વામી છે એમાં જીતી ગયા અને તેઓ મુખ્યમંત્રી તરીકે યથાવત રહ્યા હતા. પણ એમાં તે ન જીત્યા હોત તો એમને છે રાજીનામું આપવું પડત. તો એવો પણ પ્રશ્ન આવે કે વિશ્વાસ પ્રસ્તાવ આધારે પ્રથમ રાજીનામું આપનાર વડાપ્રધાન કોણ? તો એની ચર્ચા પણ આપણે છે હમણાં જ આ જ લેક્ચરમાં છે એ કરીશું. કોની વિરુદ્ધ પહેલા વિશ્વાસ પ્રસ્તાવ છે આવ્યો એની ચર્ચા પણ આપણે આ જ લેક્ચરમાં કરશું. પણ વિશ્વાસ પ્રસ્તાવ અને અવિશ્વાસ પ્રસ્તાવ અલગ છે. વિશ્વાસ પ્રસ્તાવ સત્તાધારી પક્ષ લાવે અને એવો ઘણીવાર થઈ પણ ચૂક્યો છે અને એમાં બહુમતી કેવી જોઈએ તો કે કુલ સંખ્યાની બહુમતી જોઈએ, હાજર સંખ્યા અને મત આપનારની બહુમતી ચાલતી નથી. અચ્છા, બીજો એક અગત્યનો પ્રસ્તાવ છે જેને સેન્સ્યુર મોશન એટલે કે નિંદા અથવા ઠપકા પ્રસ્તાવ કહેવામાં આવે છે. તમે કોઈકના ઘરે જઈને તોફાન કરી આવો તો એ જ્યાં તોફાન કરી આવ્યા છે એ ઘરના વ્યક્તિ છે તમારા ઘરે આવીને તમારા મમ્મી કે પપ્પાને તમારો ઠપકો આપે છે કે ભાઈ તમારો છોકરો આમ કરે છે અને પછી પપ્પા કે મમ્મી એ નિર્ણયના આધારે આપણને મેથી પાક આપે છે. તો આ ઠપકો જો સરકાર વિરુદ્ધ પસાર થઈ જાય તો એમને કોઈ મેથી પાક મળે છે કે કેમ એ આપણે એકદમ લાઇટ સેન્સમાં જોઈએ. તો નિંદા પ્રસ્તાવ વિરોધ પક્ષના નેતા અથવા અન્ય કોઈ પણ સભ્ય દ્વારા જે સરકારની નીતિઓની આલોચના કરવા માંગતા હોય તે માત્ર લોકસભામાં લાવી શકે. માત્ર લોકસભામાં એટલા માટે લાવી શકે કે આપણી સમગ્ર સરકાર, આપણું મંત્રીમંડળ છે એ લોકસભાને જવાબદાર છે અને એટલા માટે લોકસભામાં આ લાવવામાં આવે. શું નિંદા પ્રસ્તાવ? એમાં શું હોય તો કે સરકારની નીતિઓની આલોચના હોય. પણ આ પ્રસ્તાવની અંદર શું કામ નિંદા કરો છો એના કારણો આપવા અત્યંત જરૂરી એટલે કે અનિવાર્ય છે કે આ કારણોસર અમે સરકારની નિંદા કરીએ છીએ. અને જો આ પ્રસ્તાવ પસાર થઈ જાય, ક્યારેક નિંદાના આધારે સ્થગન લાવે અને સ્થગન ન લાવે અને આમના પ્રસ્તાવ પસાર થઈ જાય તો મંત્રીમંડળે પછી વિશ્વાસનો મત મેળવવો એટલે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવો ફરજિયાત બને છે અને વિશ્વાસ પ્રસ્તાવમાં એને વિજેતા થવું પડે. તો ટૂંકમાં નિંદા પ્રસ્તાવ એટલે સરકારની નીતિની આલોચના જે મોટા ભાગે વિરોધ પક્ષના નેતા અથવા સરકારની બહાર રહેલા અને વિરોધ પક્ષ ન ગણાતા એવા કોઈ સભ્ય પણ લાવતા હોય છે. પોઈન્ટ ઓફ ઓર્ડર, વ્યવસ્થાનો પ્રશ્ન, ઔચિત્યનો પ્રશ્ન, આ પણ એક બહુ અગત્યનો પ્રસ્તાવ છે એ કહેવાય. જ્યારે ગૃહની કાર્યવાહીના સંચાલન માટે બંધારણીય નિયમોનું પાલન થતું ન હોય ત્યારે કોઈ પણ સભ્ય ઔચિત્ય પ્રશ્નના માધ્યમથી ગૃહનું ધ્યાન એ તરફ દોરે છે. એટલે ગૃહમાં આખો દિવસ સંચાલન થતું હોય, બધા જ આમ તો ખેરખા બેઠા હોય પણ એવું જરૂરી નથી કે દરેક વખતે દરેકને દરેક બાબત યાદ રહે. એટલે એવું બની જાય ક્યારેક કે કોઈ બંધારણીય નિયમનું પાલન ન થાય કારણ કે આપણું બંધારણ વિસ્તૃત છે અને આપણા બધા જ સંસદ સભ્યો બંધારણના જ્ઞાતા હોય એવું માની લેવાનું કોઈ કારણ નથી. તો માનો કે એક ભૂલ થઈ ગઈ તો અને બાકીના સભ્યોને ખબર પડી ગઈ કે આ તો ગેરબંધારણીય વસ્તુ છે, તે ઊભા થઈ અને તરત જ સ્પીકરને કહેશે અને પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવશે અને એમ કહેશે કે અત્યારે ગૃહનું કાર્ય છે એ બંધારણીય રીતે થઈ રહ્યું નથી એટલે હું ધ્યાન દોરું છું. તો આ પ્રકારના પ્રશ્ન ઉપર બીજી કોઈ ચર્ચા કરવામાં ન આવે કારણ કે પાકું જ હોય અને ઔચિત્યનો પ્રશ્ન જો યોગ્ય રીતે ઉઠાવવામાં આવેલો હોય તો ગૃહની કાર્યવાહી સમાપ્ત થઈ જાય. એ બધું ત્યાં રદ કરવું પડે. સામાન્ય રીતે ઔચિત્યનો પ્રશ્નનો ઉપયોગ વિરોધ પક્ષના સભ્યો દ્વારા સરકારને દબાણમાં લાવવા માટે કરવામાં આવે છે. એટલે કોઈ પણ સરકારનો સભ્ય છે એવું કંઈ વાત કરે કે જે ગેરબંધારણીય હોય તો તરત જ બીજો સભ્ય ઊભો થઈને કહેશે કે હું પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવું છું ને આ ચર્ચા થઈ શકે નહીં, આ બંધારણની વિરુદ્ધમાં છે, તો તરત જ છે એ ગૃહની કાર્યવાહી સમાપ્ત થઈ જાય છે અને સરકાર છે એ દબાણમાં આવી જાય છે. આમ ઔચિત્યનો પ્રશ્ન એટલે પોઈન્ટ ઓફ ઓર્ડર પણ બહુ મહત્વનો મુદ્દો છે. ઘણા અગત્યના પોઈન્ટ ઓફ ઓર્ડર આપણી સંસદની અંદર ઉઠી ચૂક્યા છે. કાપ પ્રસ્તાવ, કટ મોશન. મોટાભાગે આપણું જ્યારે બજેટ રજૂ થતું હોય ત્યારે આ પ્રકારના 3 કાપ અલગ અલગ આપણે મૂકતા હોય છે. મોટાભાગે વિરોધ પક્ષ છે એ આ કાપ મૂકે. સરકારે બજેટની અંદર જે પૈસા માંગ્યા હોય જેને અનુદાન કહેવાય એમાં સરકારે જે માંગણી કરી હોય એના ઉપર કાપ મૂકવા માટે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. આ પ્રસ્તાવ નાણાકીય વાત છે એટલે સ્વાભાવિક રીતે લોકસભામાં જ રજૂ કરી શકાય. કાપ 3 પ્રકારના હોય. દાખલા તરીકે પહેલો જોઈ નીતિ કાપ પ્રસ્તાવ. બજેટમાં લખ્યું છે કે અમે ગરીબ કલ્યાણ મેળો કરીશું. તો ગરીબ કલ્યાણ મેળો એ એક ચોક્કસ સરકારની ચોક્કસ નીતિ છે. તો એમાં અમે ગરીબોને આટલી વસ્તુ આપશું પણ એમાં બીજો ખર્ચ જે થશે એમાં નીતિ કાપ પ્રસ્તાવ માટે વિપક્ષ છે એ આ કાપ મૂકી શકે.
એ ઉપરાંત સરકાર જે રીતે ખર્ચા કરી રહી હોય, આર્થિક કાપ પ્રસ્તાવ પણ વિરોધ પક્ષ મૂકી શકે. વિરોધ પક્ષ એવી દલીલ કરી શકે કે આ વર્ષે છે એ કોરોના મહામારીના કારણે ઘણા બધા ખર્ચા થયા છે, ત્યારે સરકાર આવા ખોટા ખર્ચા ન કરે અથવા આટલું બધું મોટું બજેટ ન આપે, એટલી બધી રકમ ન વપરાય, આવી વાત આર્થિક કાપ પ્રસ્તાવ અંતર્ગત થઈ શકે. ત્રીજો એક સાંકેતિક કાપ છે, જે મજાક માટે અથવા સરકારની ઠેકડી ઉડાડવા માટે કરવામાં આવે છે. એ કેટલાનો હોય, કેટલા રૂપિયાનો હોય, એની ચર્ચા પણ આપણે વિગતે આ પ્રસ્તાવ વખતે કરીશું. પણ સાંકેતિક કાપ પ્રસ્તાવની અંદર એ એક સાંકેતિક કાપ મૂકીને સાવ ઓછા રૂપિયાનો અને ઠેકડી કરવામાં આવે છે. તો મારો આજનો પ્રશ્ન એ પણ છે કે સાંકેતિક કાપ કેટલા રૂપિયાનો જે હોય કે જે સરકારની મજાક કરવા માટે કરવામાં આવે છે. તમે કહો સાહેબ આ કાપથી શું ફેર પડે? કારણ કે સરકારની બહુમતી હોય તો બજેટ તો પસાર થઈ જવાનું, વર્ષોથી એમ ચાલ્યું આવે છે અંગ્રેજ કાળથી. બિલકુલ અંગ્રેજ કાળથી છે બજેટ પસાર થઈ જવાનું, એપ્રોપ્રિએશન બિલ તો લગભગ પસાર થઈ જવાનું, એમ ફાઇનલ જ છે. 75%ની સહમતિ હોય કે ન હોય, એ 75% ભાગ ઘણા કીધું હતું ને, પણ 75%ની સહમતિ હોય કે ન હોય, એ એપ્રોપ્રિએશન બિલ તો પસાર થઈ જવાનું. એપ્રોપ્રિએશન બિલ પસાર થઈ જાય એમ બજેટે પસાર થઈ જવાનું. તો આનાથી ફેર શું પડે? આનાથી ફરક એ પડે કે જનતાને એ ખબર પડે કે સરકાર કેટલો ખર્ચો કરે છે. તો બીજી વાર આ સરકારને મત આપવો કે કેમ એ જનતાને ભાન આવે, એ જાગૃત થાય, એટલા માટે આ કાપ પ્રસ્તાવનું મહત્વ છે. બાકી કાપ પ્રસ્તાવથી બજેટ કોઈ દી રોકી શકાતું નથી. આભાર એટલે કે ધન્યવાદ પ્રસ્તાવ. રાષ્ટ્રપતિ છે એ સંસદમાં આવીને બોલી શકે છે, એમનો અધિકાર છે. કેટલી વાર રાષ્ટ્રપતિ આવે? તો સામાન્ય રીતે રાષ્ટ્રપતિ સંસદમાં 2 વાર આવે. 2 વાર ક્યારે આવે? તો એક વાર તો નવી સરકાર આવે એટલે કે ચૂંટણી પતી જાય ને પહેલું સત્ર હોય એમાં રાષ્ટ્રપતિ આવે. બીજી વાર ક્યારે આવે? તો બીજી વાર નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં. એટલે આપણે કેમ બેસતું વર્ષ પહેલો દિવસ હોય, એમ મેં તમને કહ્યું એમ 1 ફેબ્રુઆરી એમનો પહેલો દિવસ છે એ ગણાય. ત્યારે છે બજેટ સત્ર શરૂ થઈ જાય. તો એ નાણાકીય વર્ષનું પહેલું સત્ર અને એમાં છે એ ગૃહને સંબોધિત કરવા આવે. હવે 2 વાર રાષ્ટ્રપતિ આવે ત્યારે એ 2 વાર રાષ્ટ્રપતિ નથી હોતા. જ્યારે પહેલી વાર નવી સરકાર આવે ને રાષ્ટ્રપતિ આવે ને એ રાષ્ટ્રપતિ હોય. પણ જ્યારે નાણાકીય વર્ષ શરૂ થાય અને રાષ્ટ્રપતિ આવે ત્યારે રાષ્ટ્રપતિ હકીકતમાં સરકારના પ્રતિનિધિ તરીકે આવ્યા હોય છે. આવીને કરે શું? તો કે ગયા વર્ષે સરકારે શું કર્યું ને આવતા વર્ષે સરકાર શું કરવા માંગે છે એની નીતિઓનો પરિચય આપે અને એના ઉપર 2 ગૃહમાં ચર્ચા થાય છે. આને આભાર કે ધન્યવાદ પ્રસ્તાવ, મોશન ઓફ થેન્ક્સ કહેવાય. આ પછી પ્રસ્તાવને મતદાન માટે રાખવામાં આવે. રાષ્ટ્રપતિ બોલે અને તમે મતદાન માટે પ્રસ્તાવ મૂકો, એ તો કેવું ખરાબ કહેવાય. નહીં, રાષ્ટ્રપતિ નથી બોલતા, એ સરકારના પ્રતિનિધિ બોલે છે. સરકારના પ્રતિનિધિ એટલા માટે કે સરકારની નીતિઓની ચર્ચા કરે છે. ન્યાણે પોતાની કઈ વાત કરી જ નથી અને સરકારની નીતિ સામે તમે સહમત કે અસહમત હોઈ શકો. રાષ્ટ્રપતિ બોલે એની સામે તો સહમત થવું જોઈએ, પણ આ તો સરકારની નીતિની વાત છે અને એટલે તમે સહમત કે અસહમત હોઈ શકો. અને જો આ ધન્યવાદ પ્રસ્તાવ 2 ગૃહમાંથી પસાર ન થાય તો એને સરકારની હાર ગણાય અને સરકારને રાજીનામું આપવું પડે. કારણ કે સરકારની નીતિ સામે જ તે બધાનો વિરોધ હોય તો એ સરકાર કેમ ટકી શકે? અને એટલે એ સરકારને રાજીનામું આપવું પડે. આમ મોશન ઓફ થેન્ક્સ બંને ગૃહમાંથી બહુમતી સાથે પસાર થવું એ ફરજિયાત છે. અને એ ક્યારે આવે? 2 વાર રાષ્ટ્રપતિ આવે ત્યારે આવે? નહીં, પહેલી વાર રાષ્ટ્રપતિ આવે ત્યારે તો એવું કંઈ મોશન ઓફ થેન્ક્સ આવે જ નહીં, પણ બીજી વાર આવે ત્યારે છે એ આવતું હોય છે અને ત્યારે એ પસાર થવું જરૂરી છે. એ રાષ્ટ્રપતિનું અપમાન ગણવામાં આવતું નથી. હવે આ આભાર પ્રસ્તાવની અંદર સુધારા કરવામાં આવે કે ન આવે? તો આવે. આભાર પ્રસ્તાવની અંદર રાજ્યસભામાં સુધારા થયેલા છે અને રાજ્યસભાનો બહુ મોટો હક છે. કેટલી વાર સુધારા થયા છે? તો 2015માં 2016માં 2 વખત અને કુલ 3 સુધારા છે એ થયા છે. તો રાષ્ટ્રપતિ સંબોધન આપે પછી આભાર પ્રસ્તાવમાં સુધારા કરવામાં આવે. રાષ્ટ્રપતિ જે બોલ્યા હોય એમાં સરકારની નીતિ હોય, નીતિની અંદર ફેરફાર કરવાની સૂચના આપવામાં આવે. દાખલા તરીકે પછી પસાર થઈ જાય. તો રાજસ્થાન ને હરિયાણામાં આવું બન્યું. રાજસ્થાન ને હરિયાણા સરકારે પંચાયતની જે ચૂંટણી છે એમાં જે નાગરિકો ભાગ લે એના અધિકારોને મર્યાદામાં રાખ્યા હતા. એવું કોઈ દી કરી શકાય નહીં. તમારે પંચાયતની ચૂંટણીમાં ભાગ લેવું હોય એ તમારો અધિકાર છે અને એને આ દુનિયામાં કોઈ મર્યાદામાં રાખી શકે નહીં, લોકશાહી હોય ત્યાં. તો એ કાયદા ન ચાલે અને એટલા માટે આ દલીલો થઈ હતી. તો 2015 પહેલા રાજ્યસભામાં 3 વખત રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવમાં સુધારા કરવામાં આવ્યા. પહેલી વાર ઇન્દિરા ગાંધી વખતે, બીજો સુધારો વીપી સિંહ વખતે અને ત્રીજો સુધારો અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં એક વખત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2015-16માં પણ આ સુધારો કરવામાં આવ્યો. આ સુધારો હોય શું? તો આ સુધારો છે એ સરકારનું કુશાસન દર્શાવતી વાત છે હોય અથવા સરકારની અકર્મણ્યતા દર્શાવવાની વાત હોય. શું કામ આ સુધારો થાય? એનું મહત્વ શું? તો ચાલો આપણે એની 5 બાબત અગત્યની જોઈએ. પહેલી બાબત, રાષ્ટ્રપતિના સંબોધન પર આપવામાં આવતો આભાર પ્રસ્તાવ એમાં સુધારા થવાથી સરકારની વિશ્વસનીયતામાં ઘણું મહત્વ વધે છે. એટલે માનો કે એક આભાર પ્રસ્તાવની અંદર સરકારની નીતિની વાત કરવામાં આવી અને
રાજ્યસભામાં એવી ચર્ચા કરવામાં આવી કે આ નીતિને આમ ફેરફાર કરો તો અમે આભાર પ્રસ્તાવ છે એ પસાર થવા દઈશું. તો સરકાર એવું કરે તો એનાથી સરકાર વિશ્વસનીય છે એવું સાબિત થાય, અને આભાર પ્રસ્તાવ જ પસાર ન થાય તો એનો મતલબ એમ કે સરકારની નીતિ એવી છે કે જેના ઉપર સંસદને જ વિશ્વાસ નથી. તો આ વિશ્વસનીયતામાં વધારો કરે છે આભાર પ્રસ્તાવ, એટલે એનું મહત્વ બહુ જાજુ છે. બીજું, આ સુધારો સત્તાધારી પક્ષની નિષ્ક્રિયતા, કુશાસન વિરુદ્ધ નૈતિક જવાબદારીઓનું પ્રવર્તન કરે છે. એટલે કોઈ સત્તાધારી પક્ષ છે તો એ સ્વાભાવિક રીતે એના નીતિમાં સુધારો કરવો પડે તો એ પક્ષ નિષ્ક્રિય છે, એનું શાસન સારું શાસન નથી, સુશાસન નથી, કુશાસન છે. એટલે આમ તો એ સુધારો એ નૈતિક જવાબદારી દર્શાવે છે, એ હોવો જ જોઈએ. આ સુધારો રાષ્ટ્રની રાજનીતિમાં રાજ્યસભાનું મહત્વ હું એ દર્શાવે છે, અને સરકારની જવાબદારી નિભાવવામાં રાજ્યસભાની ભૂમિકા દર્શાવે છે. એટલે આપણે ચર્ચા કરતા હોય છે કે રાજ્યસભા બેકાર સભા છે, એનું કઈ એને હક જ નથી. પણ અત્યારે તમે જુઓ કે આભાર પ્રસ્તાવમાં સુધારો તો રાજ્યસભાએ જ કર્યો. તો આ રાજ્યસભાની બહુ મોટી સત્તા છે, અને સરકારની જવાબદારી નિભાવવામાં રાજ્યસભા બહુ અગત્યનું કામ કરે છે. નહીં તો સરકાર જ ન ટકે આભાર પ્રસ્તાવ પસાર ન થાય તો. એ ઉપરાંત આ સુધારો રાજનીતિક દળોની શક્તિ, સંતુલન ને એમની સંરચના ઉપર પણ નિર્ભર છે. એટલે કોઈ રાજનીતિક દળની શક્તિ બહુ જાજી હોય તો પછી આ સુધારો થતો નથી. તો એમ, અને સંરચના, આ સુધારાની સંરચના, લોકસભાની સંરચના અને રાજ્યસભાની સંરચના, એના ઉપર પણ સુધારો આધાર રાખે છે. અને આમ સ્પષ્ટ રૂપથી સંસદીય લોકતંત્રની ગતિશીલતાને ઉજાગર કરે છે. તો અત્યારે પણ તમે જુઓ કે લોકસભામાં એક પક્ષને જબરજસ્ત સમર્થન છે, પણ રાજ્યસભામાં જે પક્ષને એટલું સમર્થન નથી, અને એના કારણે આ દેશમાં ગમે તે કાયદો ગમે તે રીતે પસાર થઈ શકતો નથી. તો આમ ખરેખર આપણા લોકતંત્રની ગતિશીલતા છે એ રાજ્યસભા અને આ સુધારા દ્વારા રજૂ થાય છે. આ સુધારો સરકારી નીતિ, કાયદા વિરુદ્ધ અસંતોષ પ્રગટ કરે છે. સુધારાનો મતલબ જ એમ થયો કે સરકારની નીતિથી અમને સંતોષ નથી, સરકાર બરાબર કામ કરતી નથી, કાયદા વિરુદ્ધ કામ કરે છે, અને તો જ આભાર પ્રસ્તાવ છે અટકે. આ સરકારના ધ્યાનથી બહાર સામાજિક મહત્વના મુદ્દા પર પ્રકાશ નાખે છે. ઘણીવાર સરકાર એવું કબૂલી લે કે ભાઈ માફ કરજો પણ આ મુદ્દો અમારા ધ્યાન બહાર રહી ગયો છે, તો એમને છે રાજ્યસભા માફ કરીને સુધારા સાથે આભાર પ્રસ્તાવ છે પસાર પણ કરી દે. તો સરકારનું ધ્યાન દોરવા માટે અગત્યનો આ સુધારો અને અગત્યનો આ પ્રસ્તાવ એ તમારે ભણવો જ જોઈએ. આભાર પ્રસ્તાવ એ રીતે ખૂબ અગત્યનો પ્રસ્તાવ છે ગણવામાં આવે. ત્યારબાદ ગિલોટીન પ્રસ્તાવ. ગિલોટીન શું છે તો એક પ્રકારનું સાધન છે, અને એ સાધન લોકોના ગળા કાપવા માટે વપરાય છે. અમુક દેશમાં, આપણા દેશમાં કેમ ફાંસી છે, તો અમુક દેશમાં તમને ખબર છે ઇલેક્ટ્રિક ચેરમાં બેસાડીને પણ માણસને મોતની સજા આપવામાં આવે. અમુક દેશમાં ગિલોટીન પ્રસ્તાવ છે. કયા દેશમાં ગિલોટીન પ્રસ્તાવ છે? ગિલોટીન પ્રસ્તાવ એટલે આમ આવી રીતે તાંસળી જેવા આકારનો એક ખાડો હોય, એની ઉપર કેદીનું માથું રાખવામાં આવે, અને ઉપર છે આમ કરવત. તમે જેમ કેમ કેરી છે એને જ્યારે અથાણું બનાવવું હોય ત્યારે એના ટુકડા કરતા હોય, એમ એનું ડોકું કાપી નાખવામાં આવે. એ સાધનને ગિલોટીન કહેવામાં આવે છે. તો એ ગિલોટીન પ્રસ્તાવ એટલે શું? તો એ રસપ્રદ થશે કે સંસદની પ્રક્રિયા અનુસાર અલગ અલગ મંત્રાલય અનુદાનની માંગણી લઈને આવ્યા હોય. એટલે જ્યારે બજેટ પસાર થતું હોય ત્યારે બધા મંત્રાલયોએ પોતાનું અનુદાન, એપ્રોપ્રિએશન બિલ મૂક્યું હોય. આની ચર્ચા છે એ ઘણીવાર દિવસોના દિવસો ચાલે. તમને બધાને ખબર છે બજેટ બહુ લાંબુ ચાલે. તો પછી સ્પીકરને એવું લાગે કે હવે ચર્ચા કરવાની જરૂર નથી. કેમ સ્પીકરને એવું લાગે? ભાઈ લોકશાહી છે તો ચર્ચા તો કરવી પડે ને. પણ ચર્ચાનો કોઈ અંત આવે એમ ન હોય, એક વાત. બીજું, ચર્ચાનો કોઈ અર્થ ન હોય કારણ કે શાસક પક્ષની બહુમતી હોય. અને ત્રીજું કે વળી પાછી જ્યારે ચર્ચાના અંતે મતદાન કરાવે ને એમાં શાસક પક્ષ હારતો હોય તો વળી પાછી ચર્ચા થઈ જ શકે. એટલે સ્પીકરને એવું લાગે કે હવે ચર્ચા નથી કરાવવી તો ગિલોટીન પ્રસ્તાવ લાવી શકાય. ગિલોટીન પ્રસ્તાવ એટલે બધાએ બોલવાનું બંધ કરી દેવાનું છે અને મતદાન કરવાનું છે. તોય કોઈ બોલે તો સ્પીકરને સત્તા છે કે એમને નોટિસ આપી દે, એમને સજા કરે, અથવા જરૂર પડે તો ટીંગા ટોળી કરીને બહાર કાઢી મૂકે. કેમ કે સાહેબ એવું થાય તો આ લોકોની આબરૂ ન જાય, એવો પ્રશ્ન તમારે નહીં પૂછવાનો. આને ગિલોટીન તરીકે ઓળખવામાં આવે છે. ગિલોટીન સાધનથી માથું કાપવામાં આવે છે, પણ અહીંયા જીભને છે એ લગામ દઈ દેવામાં આવે છે. ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ, કોલિંગ અટેન્શન મોશન. તો આપણા માટે આઈએમપી એટલા માટે કે આ પ્રસ્તાવ આપણે લઈ આવ્યા છીએ. દુનિયાને આપણી દેન છે, ભારતની દેન છે. વિશ્વ સંસદીય પ્રક્રિયામાં આ ભારતની બહુ મોટી દેન છે, અને 1954 થી છે એ આ પ્રસ્તાવ અસ્તિત્વમાં છે, જેને આપણે ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ ગણીએ છીએ. આ ધ્યાન આકર્ષણ પ્રસ્તાવથી ગૃહનો કોઈ પણ સભ્ય એ સભાપતિની પૂર્વ મંજૂરીથી કોઈ પણ મંત્રીનું એવા વિષય તરફ ધ્યાન આકર્ષિત કરે છે જે અતિ મહત્વના હોય અને એમાં વિલંબ ન કરી શકાય એવા જાહેર હિતના હોય. એટલે મંત્રીશ્રી ગમે બોલતા હોય કે ગમે કોઈ ન બોલતું હોય ત્યારે કોઈ સદસ્ય ઊભો થઈ અને જાહેર હિત માટે અગત્યનો પ્રશ્ન હોય તો ધ્યાન આકર્ષણ એટલે કે ધ્યાને ઉપર જાહેર હિતની બાબત લાવી.
તો સભા મોકૂફી સ્થગન કરતા જુદું છે. સ્થગનમાં તો કાર્યવાહી રદ કરવાની વાત છે, જ્યારે આ માત્ર કાર્યવાહીમાં ધ્યાને લાવવાની વાત છે. ઓલું થોડું નકાર છે, આ નકાર નથી. તો આ પ્રસ્તાવ પછી જે તે સંબંધિત મંત્રી તરત જ સંક્ષિપ્તમાં વક્તવ્ય આપે છે. એટલે કે ધ્યાન આકર્ષણ ઉપર લાવ્યા પછી કે જાહેર રીતનો આ પ્રશ્ન છે, આ બાબતમાં તમારી સરકાર શું માને છે, એ પહેલા એની ચર્ચા કરો. તો તરત જ સંક્ષિપ્તમાં મંત્રી વક્તવ્ય આપી શકે છે, અથવા મંત્રી પછીથી વક્તવ્ય આપવા માટેના સમયની માંગણી કરી શકે છે. તો આ વસ્તુ છે એમાં બને. ધ્યાન આકર્ષણ પ્રસ્તાવમાં છે એ સ્પીકરની મંજૂરીથી સંક્ષિપ્તમાં વક્તવ્ય આપી શકે, અથવા જરૂર પડે તો પછીથી સમય માંગી શકે. પણ જો કે આ પ્રસ્તાવની જાણ લોકસભાના મહાસચિવને કરવી પડે છે. આ પ્રસ્તાવને અંતે મતદાનની કોઈ જોગવાઈ નથી, કારણ કે આ તો જાહેરાતની બાબત હતી અને ધ્યાન આકર્ષણ કર્યું, મંત્રીને લાગે ત્યારે જવાબ આપશે અને એ જવાબ આપી દે. આમાં મતદાનની કોઈ જરૂરિયાત રહેતી નથી. તો આને છે એ કોલિંગ અટેન્શન મોશન કહેવામાં આવે છે. ત્યારબાદ વિશેષાધિકાર પ્રસ્તાવ. જ્યારે કોઈ મંત્રી દ્વારા ખોટા તથ્યો રજૂ થતા હોય અથવા સાચા તથ્યો રજૂ કરવામાં ન આવતા હોય અને ખોટી માહિતી આપવામાં આવતી હોય, તો ગૃહના એકથી વધુ સભ્યોનો વિશેષાધિકારનો ભંગ કરવામાં આવતો હોય. સાચી માહિતી મેળવવાનો અધિકાર માત્ર તમને જ થોડો છે, એ તો સંસદ સભ્યોને છે, કારણ કે સંસદ સભ્યો છેવટે તો ભારતના નાગરિક જ છે અને ભારતના નાગરિક તરીકે એને માહિતી મેળવવાનો અધિકાર છે. કોઈ ખોટી માહિતી આપતું હોય તો એમને અટકાવવાનો અધિકાર છે. તો આ કોઈ મંત્રી સાચી માહિતી ન આપતું હોય, ગૃહ આખાને ગેરમાર્ગે દોરતું હોય, ત્યારે કોઈ પણ ઉભા થઈને કહેશે કે ભાઈ આ પ્રિવિલેજ મોશન અમારે લાવવું છે, વિશેષાધિકાર પ્રસ્તાવ, કારણ કે આ લોકો છે ખોટું બોલી રહ્યા છે. તો વિશેષાધિકાર પ્રસ્તાવ એ કોઈ પણ ગૃહમાં છે એ કોઈ પણ સભ્ય રજૂ કરી શકે. આખો શ્વેતપત્રનો ખ્યાલ આ સાથે સંકળાયેલો છે. અચ્છા મિત્રો, શ્વેતપત્ર એટલે શું? તો કે સરકાર દ્વારા રજૂ કરવામાં આવતા ઓથેન્ટિક આંકડા, કોઈ છાપામાં આવતા આંકડા નહીં, પણ આ તો વિશેષાધિકાર પ્રસ્તાવ શ્વેત પત્રની અંદર એવા જ આંકડા પ્રસ્તુત કરવાના રહે કે જે આખા સંસદની અંદરથી ગળાઈને આવ્યા હોય. તો એ વિશેષાધિકાર, એક કે ખોટો આંકડો હોય તો વિશેષાધિકાર પ્રસ્તાવ અંતર્ગત સભ્ય વિરોધ ઉઠાવે અને પછીથી આંકડા ખોટા હોય તો સુધરે અને પછી શ્વેતપત્રની અંદર આપવામાં આવે. આમ શ્વેતપત્ર એ બહુ અગત્યની બાબત છે એ ગણાય. અને જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થી હોય તો શ્વેતપત્ર અંગે પૂરેપૂરું જાણી લેવું જોઈએ. સભ્યોના પગાર અને ભથ્થાઓ, સેલરીઝ એન્ડ એલાઉન્સીસ ઓફ મેમ્બર્સ. સંસદના દરેક ગૃહના સભ્યોને સંસદ વખતો વખત કાયદાથી નક્કી કરે તેવા પગાર અને ભથ્થા મેળવવાનો અને તે સંબંધમાં આવી જોગવાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી, એટલે કે નવી જોગવાઈ નહીં કરવામાં આવે ત્યાં સુધી, આ બંધારણની શરૂઆત અગાઉ એટલે તરત હિન્દ ડોમિનિયનની બંધારણ સભાના સભ્યોની બાબતમાં લાગુ પડતા હોય તે દરોએ અને તે શરતોએ પગાર અને ભથ્થા મેળવવાને હકદાર રહેશે. એટલે આ પ્રમાણે નક્કી થયું છે એ પ્રમાણે વખતો વખત જે પ્રમાણે સંસદ નક્કી કરે અને કાયદાથી લાવે, પણ એમને પગાર વધારો હોય પાછું એ કોણ લાવે? તો એ લોકો જ લાવે. અને એ એક જ સુવર્ણ કાળ એવો હોય છે કે જ્યારે બધાની આંગળી ઊંચી હોય ને બધાય છે હા પાડે ને આ બધાય પક્ષો એક થઈ જાય જ્યારે પગારની બાબત આવે ત્યારે. હા, પણ એવાય કેટલાક વિરલા પડ્યા છે કે જેમણે વિધાનસભાની અંદર અથવા સંસદ સભાની અંદર એ પોતાના પગાર વધારવાની ના પાડી, એટલે ટૂંકમાં બધા જ સંસદ સભ્યોના પગાર વધારવાની ના પાડી. આવી વ્યક્તિ કોણ હતી? મને એમનું નામ છે જણાવો, બહુ આનંદ થશે કે ભાઈ આટલો બધો પગાર તો મળે છે, વધારે પગારની શું જરૂર છે? આવું પણ કેટલાક લોકોએ કહ્યું. પણ બાકી તો મોટા ભાગે 99.99% તો આમાં તરત જ હા પાડી દેવાના. આમાં પક્ષાપક્ષી થતી નથી. પણ જો કે એક આનંદની વાત પણ છે જે હમણાં હું તમને કરું. પણ આ સંસદ સભ્યોને પગાર અને ભથ્થા મેળવવાનો અધિકાર છે. પાર્લામેન્ટરી પ્રિવિલેજીસ એટલે કે સંસદીય વિશેષાધિકાર. તો આપણે સંસદ સભ્યોને વિશેષાધિકાર ઇમ્યુનિટીઝ આપેલી છે. એના થકી આપણી સંસદીય સમિતિ અને સભ્યોને આપણે કાર્ય કરવાની કેટલીક છૂટછાટ, એક્ઝેમ્પશન આપીએ છીએ. વિશેષાધિકાર વગર સંસદ સભ્યોને સ્વતંત્રતા, સુરક્ષા અને જવાબદારી પૂરી કરવી શક્ય જ ન બને. એમને વિશેષાધિકાર ન આપીએ તો તે કામ જ ન કરી શકે. અને એટલે આપણે કેવી સુરક્ષા આપી? તો આપણે પહેલી સુરક્ષા એ આપી કે સંસદ સભ્ય કે ધારાસભ્ય કે રાજ્યસભાનો સભ્ય ત્યાં રાજ્યસભામાં કશું બોલે છે તો એના માટે કોઈ ન્યાયાલયને જવાબદાર નથી. કોઈ ન્યાયાલય કોઈ દી એવું નથી પૂછી શકતી કે આ બાબતે તમે શું બોલેલા અને શું કથન કરેલું. આ ન્યાયાલયના કાર્યક્ષેત્રમાં આવતું નથી. અને એટલે જ મેં એકવાર કોમેન્ટ માટે કીધું હતું, જાની સાહેબને ડિબેટમાં પૂછ્યું હતું કે એમાં બાધાબાધી થાય, ખૂનામરકી થાય અને કોઈને મારી દે બોથડ પદાર્થને, પેલાનું મૃત્યુ થાય તો એ ખૂન ગણાય કે ન ગણાય? તો ન્યાયાલય તો કંઈ નહીં ગણાય. સ્પીકર છે એ સજા આપે, પણ સ્પીકરને એમાં મત લેવો પડે કે આ બાબતમાં આને સજા કરવી છે કે કેમ, ને બધા ના પાડે તો સજા થતી નથી. તમે કહો છો આવું થાય? આવું શક્ય છે, પણ તો પછી એવી સરકારને કોઈ મત ના આપે એ બાબત અલગ છે. પણ આ જે છે એ કહું કે આમાં કોઈ ન્યાયાલય કશું કરી શકે નહીં. આમ સભ્યોને કેટલીક સુરક્ષા મળે છે. સંસદ સભ્ય સંસદમાં પ્રવેશી જાય પછી કોઈ પોલીસ અંદર જઈ અને એની ધરપકડ કરી શકે નહીં. જ્યાં સુધી સંસદનું સત્ર શરૂ હોય ત્યાં સુધી પણ એમની ધરપકડ થઈ શકે નહીં.
તો આ બધી બાબત છે એ યાદ રાખજો. આ વિશેષાધિકાર સંસદમાં ભાગ લેનારાઓને બધાને મળે છે, એટર્ની જનરલને મળે છે, કેટલાક કેન્દ્રીય મંત્રીને મળે છે, પરંતુ વિશેષાધિકાર રાષ્ટ્રપતિ માટે નથી. એટલે રાષ્ટ્રપતિને કયો વિશેષાધિકાર નથી જે સંસદ સભ્યોને છે, એ પ્રશ્નનો જવાબ તમારે મને આપવાનો. હવે આ વિશેષાધિકાર લીધા ક્યાંથી આપણે? સંસદ સભ્યોને જે વિશેષાધિકાર મળે છે એના સોર્સ કયા, એના સ્ત્રોત કયા? તો પહેલા તો આપણે બંધારણનો અનુચ્છેદ 105 જોઈએ. તો 105 મુજબ સંસદ સભ્યને, 194 મુજબ રાજ્યની વિધાનસભાના સભ્યોને વિશેષાધિકાર આપવામાં આવ્યા છે. આમ તો આ સંસદ અને વિધાનસભાના સભ્યોના વિશેષાધિકાર 26મી જાન્યુઆરી 1950 એટલે કે આપણે પ્રજાસત્તાક થયા ત્યાં સુધી ઇંગ્લેન્ડની પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સ એટલે ઇંગ્લેન્ડની લોકસભા, ઇંગ્લેન્ડની સંસદની લોકસભા, એના સભ્યોને મળેલા વિશેષાધિકાર જેવા જ હતા. એટલે એમાં આપણા વિશેષાધિકારમાં કાંઈ ફેરફાર નહોતો. પછી બંધારણમાં 44માં બંધારણીય સુધારા 1978માં એવી જોગવાઈ કરી કે આપણા સંસદ સભ્ય અને વિધાનસભાના અધિકારો સંસદ દ્વારા નવા નક્કી ન કરવામાં આવે ત્યાં સુધી 21 જૂન 1979ના અધિકાર જેવા જ રહેશે. અને ત્યારબાદ તમારે નોંધ લેવી જોઈએ કે આજ સુધી સંસદે કે વિધાનસભાએ વિશેષાધિકાર માટે નવા કાયદા બનાવ્યા નથી. તો એ સારી બાબત છે કે એમણે વધુ વિશેષાધિકારો લીધા નથી. અને સામે પક્ષે તમે પ્રજા તરીકે એવી દલીલ કરી શકો કે હવે એમને કયા વિશેષાધિકારની જરૂર છે. જોકે સાચી વાત એ છે કે હજુ પણ એ ધારે તો વધુ વિશેષાધિકારો લઈ શકે જે એમણે નવા કાયદા બનાવીને લીધા નથી. અત્યારે જો તમને વધારે લાગતા હોય તો એ વાત જુદી છે, પણ એ તમારું જ કામ કરવા માટે ત્યાં ગયા છે અને એમને જો આ વિશેષાધિકાર ન મળે તો કોઈ કામ થઈ જ શકે નહીં. તો આ વિશેષાધિકાર એમનો હક છે. એમનું વર્ગીકરણ કરીએ, ક્લાસિફિકેશન કરીએ તો તે 105 અંતર્ગત અમને વિશેષાધિકાર મળે છે એને બે રીતે આપણે વેચી શકીએ. કેટલાક અધિકાર માત્ર સમૂહને મળતા અધિકાર છે, જ્યારે કેટલાક એમને વ્યક્તિગત રીતે મળતા વિશેષાધિકાર છે. આ બેની ટીકા ટિપ્પણી અને ચર્ચા આપણે છે કરીએ. પહેલા કલેક્ટિવ પ્રિવિલેજીસ જોઈએ, એટલે સામૂહિક રીતે સંસદ સભાની અંદર રહેલા જૂથને એ કયા વિશેષાધિકાર મળે છે? તો સંસદના બંને ગૃહ એટલે લોકસભા અને રાજ્યસભા બંનેને સંયુક્તપણે વિશેષાધિકાર આપવામાં આવ્યો છે. પહેલો વિશેષાધિકાર ચર્ચાનો વિશેષાધિકાર છે. એક જૂથ ચોક્કસ ચર્ચા કરી શકે છે, એ કામગીરી કરી શકે છે, એ કોઈ પણ અહેવાલ રજૂ કરવાનો એમને અધિકાર છે અને એની વિગતો સભ્યોને પ્રકાશિત કરતા રોકવાનો અધિકાર છે. કોઈ સભ્ય એ કોઈ વિગત પ્રકાશિત કરી શકતો નથી. કોઈ મોબાઈલ દ્વારા ફોટો પાડી એને ક્યાંય દર્શાવી શકાતું નથી. હા, ઈસવીસન 1978માં એક 44મો સુધારો લોકશાહીની વિરુદ્ધમાં આવ્યો અને 1978નો 44મો સુધારો છે લોકશાહીની ફેવરમાં આવ્યો. એ પહેલા એક ચુકાદો એવો આવ્યો હતો કે સંસદની પૂર્વ મંજૂરી વગર સંસદની કાર્યવાહીનો સાચો અહેવાલ પણ પ્રેસ પ્રકાશિત કરી શકે નહીં. પણ પછી પ્રેસને કેટલામી જાગીર કહેવામાં આવે છે દેશની? એ પ્રેસને પાછી સ્વતંત્રતા આપવામાં આવી અને એ સાચી લોકશાહી છે. 44મો સુધારો 1978માં પ્રેસને છે છૂટ આપી દેવામાં આવી કે ભાઈ સંસદ અને વિધાનસભાની કોઈ પણ કામગીરીનો સાચો અહેવાલ પ્રકાશિત કરવાની લોકશાહીમાં અધિકાર હોવો જ જોઈએ. એ આપણો વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર છે અને એ આપણને મળવો જ જોઈએ. આપણને મળ્યો એટલે ટૂંકમાં હવે કોઈ પણ વસ્તુ છે એને અહેવાલને પ્રકાશિત કરતા સંસદ રોકી શકતી નથી. હા, એક સંસદ સભ્ય પોતે છે એને પ્રકાશિત કરતા રોકવાનો અધિકાર છે. અગત્યના મુદ્દા પર ચર્ચા કરવા માટે ગુપ્ત બેઠકનું આયોજન આપણા સંસદ સભ્યો કરી શકે એમનો સામૂહિક વિશેષાધિકાર છે. અને મોટા ભાગે છે એ ક્યારેક પક્ષની ગુપ્ત બેઠક પણ હોય, ક્યારેક સરકારની ગુપ્ત બેઠક પણ હોય, ક્યારેક સંરક્ષણ બાબતની ગુપ્ત બેઠક હોય, આવું બધું હોઈ શકે છે. સંસદની કાર્યવાહીનું નિયમન તથા તે અંગે નિયમો પોતે જ ઘડી શકે છે. એટલે અત્યારે જે સંસદમાં કોઈ દખલ કરે એને સજા હોય તો સજામાં વધારો કરવો ઘટાડો કરવો એ સંસદ સભ્યો જ નક્કી કરશે. આ બાબતમાં અદાલતને કોઈ અધિકાર નથી. અદાલત અધિકાર ક્ષેત્રની બહાર આ બધું ગણાય. સંસદમાં શું થયું, શું કહેવાયું એ બાબતે અદાલત કોઈ દી તપાસ કરી શકશે નહીં. અદાલતને કોઈ હક નથી. સંસદ સભ્યને અજાણી વ્યક્તિઓને સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા અટકાવવાનો અધિકાર છે. કોઈ સાવ અજાણી વ્યક્તિ કે જે સંસદ સભ્ય નથી એમને અટકાવવાનો પૂરેપૂરો એ સંસદને અધિકાર છે. સંસદ સભ્યના વિશેષ અધિકારનો ભંગ જો કોઈ કરતું હોય, એ ભલે ગૃહનો સભ્ય હોય કે ગૃહની બહારનો સભ્ય હોય, તો એ વ્યક્તિને સજા કરવાનો અધિકાર સમગ્ર સંસદને છે અને એનો ઉપયોગ ઘણીવાર થાય છે. તમે તમારે જોવા જવું હોય તો જઈ શકો. હા, એક ગેલેરી હોય છે, તમે જોઈ શકો, પણ તમે ત્યાં બોલી ન શકો કારણ કે તમે એના વિશેષાધિકારનો ભંગ કરો છો અને આવા વખતે તમને સજા થઈ શકે. હવે આપણે જોઈએ ઇન્ડિવિજ્યુઅલ પ્રિવિલેજીસ એટલે વ્યક્તિગત વિશેષાધિકાર. સંસદ સભ્યને ગૃહનું સત્ર ચાલુ હોય અથવા કોઈ સમિતિ કે જેનો તે સભ્ય હોય તેનું સત્ર ચાલુ હોય
ત્યારે આ પ્રકારનું સત્ર અથવા બેઠક ચાલુ થવાના 40 દિવસ પહેલા અને સત્રના 40 દિવસ સુધી તેમની ઉપર દીવાની કેસમાં સંસદની ધરપકડ થઈ શકતી નથી. જોકે ફોજદારી કેસ અંગે જે આગોતરી અટકાયત છે ત્યાં આ વિશેષાધિકાર લાગુ પડતો નથી. પણ તોય કેટલો મોટો અધિકાર કે સંસદ સભ્યને ગૃહનું સત્ર ચાલુ હોય અથવા કોઈ સમિતિ કે જેનો તે સભ્ય હોય એનું સત્ર ચાલતું હોય, આવા પ્રકારનું સત્ર અથવા બેઠક ચાલુ થવાના 40 દિવસ પહેલા અને સત્રના 40 દિવસ સુધી એમના ઉપર દીવાની કેસમાં સાંસદની ધરપકડ થઈ શકતી નથી. ફોજદારી કેસને લાગુ પડતું નથી. ગૃહનું સત્ર ચાલુ હોય ત્યારે ગૃહના સભાપતિની મંજૂરી વગર સંસદ સભ્યને દેશની કોઈ પણ કોર્ટમાં સાક્ષી તરીકે પણ બોલાવી શકાય નહીં. એટલે કે એમને એ દેશનું મહત્વનું કામ કરવાનું છે, કોર્ટનું કામ કોર્ટ કરે, બીજા કોઈને સાક્ષીમાં બોલાવી લે. એ એકમાત્ર સાક્ષી એ ગમે તે હોય, એકમાત્ર સાક્ષી હોય તો ભલે હોય, પણ સંસદ સભ્યને દેશની કોઈ પણ કોર્ટમાં સાક્ષી તરીકે મંજૂરી વગર ન બોલાવી શકાય. મંજૂરી આપવામાં આવે તો અલગ વાત થઈ. હવે ગૃહમાં સંસદ સભ્ય દ્વારા બોલાયેલી વાણી કે વિચારો માટે કોઈ પણ અદાલત જે તે સભ્ય પર ગુનો દાખલ કરી શકે નહીં, ભલે તે ગમે તેમ બોલ્યા હોય. જોકે આ વિશેષાધિકારનો ઉપયોગ કઈ સભ્ય બેફામ બોલવા માટે ન કરી શકે, કારણ કે ગૃહના નિયમોનું પાલન તો એને કરવાનું જ છે. આપણા જે કાયદા છે એ ત્યાં ખારિજ થઈ જાય, પણ ગૃહના કાયદા પાછા એને લાગુ પડે છે. વળી આ વિશેષાધિકાર ઉપર એક બીજું નિયંત્રણ પણ છે. એ મુજબ કોઈ પણ સભ્ય સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતના ન્યાયાધીશની કાર્ય પદ્ધતિની ટીકા કરી શકતો નથી. એટલે ગૃહમાં પાછું બોલવાની છૂટ છે, ગમે એ બેફામ બોલવાની છૂટ નથી. અને કોઈ પણ ન્યાયપાલિકાની ટીકા કરવાની અધિકારીતા એ સંસદને પ્રાપ્ત નથી. સિવાય કે એ ન્યાયાધીશને હટાવવાનો મુદ્દો સંસદમાં ચાલતો હોય ત્યારે તો એમની ટીકા કરવી જ પડે. એટલે ત્યાં આ સિવાય કોઈ ન્યાયપાલિકાની ટીકા કરવાનો વિશેષાધિકાર વ્યક્તિગત રીતે કોઈ સંસદ સભ્યને નથી. અહીંયા નોંધ તમારે લેવી જોઈએ કે પોતાના વિશેષાધિકારનો ભંગ કે અપમાન કરવા બદલ ગૃહને કોઈ પણ સભ્ય કે બિનસભ્યને સજા કરવાનો અધિકાર છે. એ સભ્ય હોય કે બિનસભ્ય હોય, એમનો અધિકાર છે એ છીનવી શકાતો નથી અને એ સજા કરી શકે જો ગૃહના કાર્યમાં કશો જ વિક્ષેપ નાખે કે એમાં કશું એવું કરે કે જે ગૃહના નિયમો મુજબ ગુનો ગણાતો હોય. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ એ ખર્ચ અને મહેસૂલી આવક. તો તમે યાદ રાખજો કે કારોબારી ઉપર સંસદનો નાણાકીય અંકુશ છે. આપણી કારોબારી જેમ ભાવે એમ પૈસા વાપરી શકતી નથી. એમને પૈસા વાપરવા હોય તો એમને બજેટ રજૂ કરવું પડે અને બજેટ ઉપર પુખ્ત ચર્ચાના અંતે બજેટ પસાર થાય છે અને પછીથી એ બીજા વર્ષે અમલમાં આવે છે. સરકારની નાણાકીય આખો વ્યવહાર બે બાબત ઉપર આધાર રાખે. એક તો આવક, મહેસૂલી આવક, કેટલી આવક થાય અને કેટલો ખર્ચ કરે. આ બધી આવક એક ગલ્લામાં જાય છે અને એ ગલ્લાને આપણે સંચિત નિધિ કહીએ છીએ. આવા કુલ કેટલા ગલ્લા છે એની ચર્ચા પણ આપણે એક લેક્ચરની અંદર કરવાના છીએ. અચ્છા, મહેસૂલી આવક ઉપર છે એ સંસદની મંજૂરી વિના કારોબારી એટલે કે સરકાર કોઈ કર ઉઘરાવી શકે નહીં. અને જો સરકાર આવું કરે, સંસદની મંજૂરી વિના કોઈ કર ઉઘરાવી લે તો અદાલત એને રદ બાતલ કરી શકે છે અને એ પૈસા પરત અપાવરાવે છે. જે મહેસૂલી આવક વિશે સંસદનો અંકુશ છે. આમ નાણાકીય બાબત, મહેસૂલી આવક, આ બંને ઉપર સરકાર ઉપર એટલે કે કારોબારી ઉપર સંસદનો વિશેષ અંકુશ છે. એ વાત તમે ધ્યાને રાખજો. બજેટમાં પણ પૈસા જોતા હોય તો એમાંય સંસદની મંજૂરી લેવી આવશ્યક તો છે. હવે આપણે ખર્ચની ચર્ચા છે એ કરીએ. મોટાભાગે સરકાર ખર્ચ એમાંથી કરે તો ખર્ચ એ બજેટ અનુસાર ભારતીય સંચિત નિધિમાંથી સરકાર કરે છે. આ સંચિત નિધિમાંથી સરકાર સંસદની મંજૂરી વગર ₹1 પણ લઈ શકે નહીં અને એ રૂપિયા લેવા માટે એને અંદાજપત્ર રજૂ કરવું પડે જે 112 અંતર્ગત થાય છે અને એને સંસદની મંજૂરી મળવી અનિવાર્ય છે. તમે કે બહુમતી હોય તો મળી જાય, એ બાબત અલગ છે, પણ મેળવવી પડે. સરકાર દ્વારા સંસદ પાસે રજૂ કરવામાં આવેલ ખર્ચ બાબતની રકમની માંગણી પર અંદાજ સમિતિ વિચાર વિમર્શ કરે તથા અમુક બિનજરૂરી ખર્ચ ઘટાડવા સૂચવે છે. હવે યાદ રાખો કે સરકાર જ્યારે બજેટ નાણાં મંત્રાલય બનાવે છે ત્યારે એ સંસદ પાસે રજૂ કરવામાં આવે એ ત્યારે અંદાજ સમિતિને પણ એ બજેટ છે એ આપવામાં આવે છે અને અંદાજ સમિતિ એ સરકારી સમિતિ નથી, યાદ રાખજો. એને સરકારને કંઈ લેવા દેવા નથી, એ તટસ્થ સમિતિ હોય છે ને એટલે જ અંદાજ સમિતિના વડા કોણ હોય મને કહેજો. તો અંદાજ સમિતિ છે અને પબ્લિક એકાઉન્ટ જાહેર હિસાબની સમિતિના વડા કોણ હોય એ પણ મને કહેજો. અંદાજ સમિતિ છે વિચાર વિમર્શ કરી અને જરૂર લાગે તો સરકારને સૂચના આપીને ખર્ચ ઘટાડવાનું કહે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા કેગનો અહેવાલ સંસદ સમક્ષ મુકાય એની ચકાસણી જાહેર હિસાબ સમિતિ દ્વારા થાય છે.
કેગ એટલે આખા દેશનું ઓડિટ છે. એ સરકારની ટીકા કરી શકે છે અને એમ કહે છે કે સરકારે યોગ્ય રીતે નાણાં વાપર્યા છે કે કેમ. કેગની તો એ ફરજમાં આવે છે કે ભારતીય સંચિત નિધિમાંથી સરકાર નાણાં ઉપાડે, એને ખર્ચ કર્યો તો યોગ્ય કર્યો કે નહીં, ઓડિટ કરવાનું કામ તો એનું છે. અને ઓડિટનો અહેવાલ છે એની ચકાસણી પાછું જાહેર હિસાબ સમિતિ કરે છે. એના અધ્યક્ષ કોણ હોય તમે મને કહો. તો આમ ટૂંકમાં ખર્ચ કરવાની બાબતમાં પણ કારોબારી ઉપર સંપૂર્ણપણે નાણાકીય અંકુશ છે સંસદ ધરાવે છે. આ ઉપરાંત અંદાજપત્ર વખતે જે હોટ ચર્ચાઓ થઈ છે એ કાપ દરખાસ્ત 3 પ્રકારની, ફાળવણીનું બિલ એટલે કે એપ્રોપ્રિએશન બિલ, વોટ ઓન એકાઉન્ટ, વોટ ઓન ક્રેડિટ, આ બધું જ દર્શાવે છે કે સંસદની મંજૂરી વગર કારોબારી છે 1 રૂપિયો વાપરી શકે નહીં. આમ નાણાકીય અંકુશ પણ ઘણો છે એ પ્રમાણમાં સંસદનો કહી શકાય. સભ્યની ગેરલાયકાતો, ડિસ્ક્વોલિફિકેશન ઓફ મેમ્બર્સ. ભારતીય બંધારણ અનુસાર એ જો કોઈ વ્યક્તિ ભારત સરકાર કે અન્ય કોઈ રાજ્ય સરકાર હેઠળ લાભનું પદ ધરાવતો હોય, એટલે કોઈ જગ્યાએ નોકરી કરતો હોય ને પછી છે એ બંને લાભનું પદ વત્તા સંસદ સભ્ય, આવું બની શકે નહીં. જો તે દેવાળીઓ થઈ ગયો હોય, જાહેર દેવાળીઓ, આમ દેવાળીઓ એટલે તમને એમ લાગતું હોય કે એમાં કઈ રહ્યું નથી, હવે પાર્ટી ઉઠી ગઈ, એવું તમને પાર્ટી ઉઠી ગઈ એમ લાગે એમ નહીં. એ કોઈ દ્વારા કોઈ ચોક્કસ માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા દેવાળીઓ જાહેર થયો હોય, તો પોલીસ દ્વારા દેવાળીઓ જાહેર થયો હોય, બેંક દ્વારા દેવાળીઓ જાહેર થયો હોય, અથવા એ ભારતનો નાગરિક જ રહ્યો ન હોય, અથવા સ્વેચ્છાએ બીજા દેશનું નાગરિકત્વ સ્વીકારી લીધું હોય તો પણ ભારતનો નાગરિક ન ગણાય. તો ભારતનો નાગરિક ન રહ્યો હોય ત્યારે, અથવા સંસદ દ્વારા બનાવવામાં આવેલ કોઈ નિયમ અનુસાર એને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હોય જે તે ગૃહમાં, તો ત્યાર પછી એ એના ગેરલાયકાત કહેવાય. આ સભ્યો છે એ સભ્ય પદે રહી શકતા નથી અને પછી જરૂર પડે તો ચૂંટણી પણ લડી શકતા નથી. હવે આપણે જોઈએ લોક પ્રતિનિધિત્વ ધારા અનુસાર કે કયો સભ્ય છે એ ગેરલાયક ઠરે. તો એક તો જેણે પોતાની ચૂંટણી ખર્ચની વિગત નિર્ધારિત સમય મર્યાદામાં ચૂંટણી પંચને ન આપી હોય. એનો મતલબ એમ છે કે ચૂંટણી ખર્ચની વિગત આપવી પડે. તો એક સમાચારમાં તો સાહેબ એવું જોયું હતું કે ચૂંટણીમાં ઓડિટ ન હોય, ચૂંટણીમાં ખર્ચ કરવા ઉપર સરકારને ઓડિટ ન હોય, પણ ચૂંટણીમાં હું પૈસા વાપરું જાહેરાતના એનું તો ઓડિટ હોય ને. અને દરેકને ખર્ચ કરવાની એક મર્યાદા પણ છે. એટલે સરપંચની ચૂંટણીમાં કેટલા પૈસા વાપરી શકાય, ધારાસભાની ચૂંટણીમાં કેટલા પૈસા વાપરી શકાય, અને સંસદ સભ્યની ચૂંટણીમાં કેટલા પૈસા વાપરી શકાય, એની ઉપર મર્યાદા છે. અને કેટલી મર્યાદા છે ચાલો મને હોમવર્કમાં કહેજો. બીજું, કોઈ દહેજના કેસમાં, સતી પ્રથાના કેસમાં, જાતિગત ભેદભાવના કેસમાં અથવા છત અછતના કેસમાં એ દોષિત ઠરેલું હોય તો પણ એ ગેરલાયક છે એ ઠરે છે. દહેજ, સતી પ્રથા અને એટ્રોસિટી અને જાતિગત ભેદભાવ જાણો, પણ આ છત અછત એટલે શું, એ ગુનો કયો, એ તમારે મને સમજાવવાનું છે. એ પણ તમારું હોમવર્ક છે. બીજું, ચૂંટણી સંબંધિત કોઈ અપરાધ કે ચૂંટણીમાં ભ્રષ્ટ આચરણ માટે દોષિત ઠરે તો એ પણ ગેરલાયક ગણાય છે. ભ્રષ્ટાચાર કે નિષ્ઠાહીન હોવાના કારણે એને કોઈ સરકારી સેવામાંથી દૂર કર્યો હોય તો એ સભ્ય તરીકે ગેરલાયક ગણાય છે. જો એના અલગ અલગ સમૂહોમાં દુશ્મનાવટ કે ભ્રષ્ટાચારના આરોપ માટે દંડ કરવામાં આવ્યો હોય તો એ પણ ગેરલાયક ઠરે છે. કોઈ પણ ગુનામાં 2 વર્ષ કે તેથી વધુ વર્ષની સજા થઈ હોય તો પણ ગેરલાયક ઠરે છે. તો 2 વર્ષ કરતા ઓછી વર્ષની સજા થઈ હોય તો એ ગુનેગાર ન ગણાય, તો એ ગેરલાયક સભ્ય ન ગણાય. ગુનેગાર કે એ અલગ વાત છે, પણ સભ્ય તરીકે ગેરલાયક ન ઠરે. પક્ષાંતર ધારો, એન્ટી ડિફેક્શન લો આપણે જોઈએ. કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ પોતાના રાજકીય પક્ષનો ત્યાગ કરે તો એ પક્ષાંતર ધારા અનુસાર પછી ગેરલાયક છે. બીજું, પોતાની રાજકીય પક્ષ કે અધિકૃત કરેલી વ્યક્તિ, એટલે એનો પક્ષ કે કામ કરો ને એમ ન કરે તો એ ગેરલાયક ઠરે. વ્હીપ એટલે કે સચેતકનું કામ જ એ છે કે એના પક્ષનો જ્યારે ખરડો પસાર થતો હોય ત્યારે એના પક્ષના વધુ સભ્યોને હાજર રાખવા, આમ તો બધા સભ્યોને હાજર રાખવા, એમાં કોઈ પૂર્વ પરવાનગી વગર હાજર ન રહે, અથવા આદેશની વિરુદ્ધમાં મતદાન કરે અને પરવાનગી સિવાય ગૃહમાં મતદાન કરે અને મતદાનથી અળગો રહે, હાવ મતદાન ન કરે તો એ ગુનો ગણાય, પક્ષ મુજબનો ગુનો ગણાય અને ત્યારે એ ગેરલાયક ઠરે. પક્ષ જ એને ખારીજ કરી દે તો એ ગેરલાયક ગણાય. અને આવું કૃત્ય કર્યા બાદ 15 દિવસમાં એના પક્ષ એને માફ ન કર્યો હોય, જો સમજજો બરાબર, એક તો હાજર ન રહે તો ગુનેગાર, બીજું હાજર રહ્યા બાદ મતદાન જ ન કરે તોય ગુનેગાર, અને હાજર રહીને પોતાના પક્ષની વિરુદ્ધમાં આત્મઘાતી ગોલ કરે તો પણ એ ગુનેગાર ગણાય. અને 15 દિવસમાં જો પક્ષ માફ કરી દે તો અલગ બાબત છે, નહીં તો એ ગેરલાયક ઠરે. કોઈ ગૃહના નિમણૂક પામેલા સભ્ય પોતાની નિમણૂકના 6 માસ બાદ જો કોઈ રાજકીય પક્ષ સાથે જોડાય તો એનું સભ્યપદ રદ થાય, પરંતુ 6 મહિનાની અંદર જો જોડાઈ જાય તો સભ્યપદ ચાલુ રહેશે. એવું કેમ ઉલટું, 6 માસ બાદ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાય તો સભ્યપદ રદ, ને વહેલો જોડાઈ જાય તો સભ્યપદ ચાલુ રહેશે. આવી ઉલટી ગંગા કેમ છે, ચાલો એ મને તમે સમજાવજો. જ્યારે કોઈ સભ્ય કોઈ પણ ગૃહના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાય ત્યારે તો એમને સ્વેચ્છાએ પોતાના રાજકીય પક્ષનું સભ્યપદ છોડવું પડે, કારણ કે અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ તટસ્થ માણસ હોય, કોઈ પક્ષના ગણાય નહીં.
અથવા ફરીથી જે તે હોદ્દાના કાર્યકાળ બાદ રાજકીય પક્ષમાં જોડાય તો પણ તેમનું સભ્યપદ રદ થતું નથી. એટલે એકવાર હોદ્દાનો કાર્યકાળ પૂરો થઈ જાય પછી કોઈ ચોક્કસ રાજકીય પક્ષમાં જોડાય તો એનું સભ્યપદ રદ કરવામાં આવતું નથી, કારણ કે એમના હોદ્દાનો કાર્યકાળ તો પૂરો થયો છે. ત્યારબાદ ગેરહાજર એબ્સન્સ. સંસદ સભ્ય સતત 60 દિવસ સુધી ગૃહના સભાપતિની પૂર્વ મંજૂરી વગર એટલે કોઈ કારણ વગર ગેરહાજર રહે તો ગૃહમાં એમની બેઠક વેકન્ટ એટલે કે ખાલી ગણી લેવામાં આવે છે. આમ 60 દિવસની ગણતરીમાં ગૃહ પાછું 4 દિવસથી વધુ સમય માટે સ્થગિત હોય ત્યારે 60 દિવસના સમયગાળાને બદલે 4 દિવસનું એક્સટેન્શન મળે, 64 દિવસનો સમયગાળો ધ્યાનમાં લેવાય. પણ તો ક્યારેક ક્યારેક મજાક માટે અમે એકબીજાને પૂછતા હોઈએ કે 5 વર્ષની અંદર ખાલી કેટલી વખત હાજર રહે તો એનું કામ છે થઈ જાય ને એને પછી આજીવન પેન્શન મળ્યા કરે. તો કોઈ આળસુ માણસ હોય અને ગણતરી કરવા બેસે કે કેટલા દિવસ જવાનું છે તો એને કેટલા દિવસ ફાળે આવે એ તમારે મન જણાવો. બેવડું સભ્યપદ બહુ અગત્યનો મુદ્દો, ડ્યુઅલ મેમ્બરશિપ ને સમજવા જેવો મુદ્દો. 4 રીતે બેવડું સભ્યપદ ગણાય અને 4 પરિસ્થિતિ ધ્યાનથી સમજી લો. આપણે રિપીટેશન જરૂર પડે કરશું. તો સંસદના 2 ગૃહમાં ચૂંટાવાથી ખાલી થતું પદ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અનુસાર 4 પરિસ્થિતિ આવે આ બેવડા સભ્યપદની. એમાં પહેલી પરિસ્થિતિ આપણે છે એ જોઈએ તો કોઈ પણ વ્યક્તિ એક સાથે સંસદના કે અન્ય કોઈ રીતે 2 ગૃહના સભ્ય કે 2 બેઠક ઉપર ટકી શકે નહીં. તો એ કઈ રીતે? તો પહેલી પરિસ્થિતિ છે આપણે લઈએ કે જો વ્યક્તિ સંસદના બંને ગૃહમાં ચૂંટાય એટલે લોકસભામાં ચૂંટાણો અને રાજ્યસભામાં ચૂંટાણો તો 10 દિવસની અંદર ચૂંટણી પંચના સચિવને એને એ જાણ કરવી પડે કે એને લોકસભામાં રહેવું છે કે રાજ્યસભામાં રહેવું છે. પછી એને હેમાં રહેવાનું એ તો એને જેમાં રહેવું બાય ચોઇસ એ ગમેમાં રહી શકે. પણ જો એ આવી સૂચના ન આપે 10 દિવસ પછી તો એનું કયું પદ જાય? તો એનું રાજ્યસભાનું સભ્યપદ છે જતું રહે છે. કેમ રાજ્યસભાનું સભ્યપદ જતું રહે? કારણ કે લોકસભામાં લોકો દ્વારા ચૂંટાયેલા છે, લોકો દ્વારા ચૂંટાયેલા છે એને આ રીતે દૂર કરવા યોગ્ય નહીં, પણ રાજ્યસભામાં એ સભ્યો દ્વારા ચૂંટાયેલા છે એમાં આ દખલ કરીને રદ કરી દે એટલે રાજ્યસભાનું પદ જાય. જો હવે બીજી પરિસ્થિતિ જોઈએ, આ તો લોકસભા રાજ્યસભા જોઈએ, પણ સંસદના કોઈ એક ગૃહમાં સભ્ય હોય અને બીજા ગૃહમાં ચૂંટાવાથી ખાલી થતું પદ એટલે એક હારે બેમાં નહીં, પણ સંસદના એક ગૃહના સભ્ય ઓલરેડી હતા એટલે કે લોકસભામાં હતા અથવા રાજ્યસભામાં હતા અને લોકસભામાં હતા તો થોડાક સમય પછી રાજ્યસભામાં ચૂંટાણા અથવા રાજ્યસભામાં હતા તો થોડાક સમય પછી લોકસભામાં ચૂંટાણા તો શું પરિસ્થિતિ થાય? બેમાં એક હારે ચૂંટાય અને 10 દીમાં ખાલી ન કરે તો રાજ્યસભાનું પદ જાય. પણ આ રીતે જો બેમાં ચૂંટાય છે તો પહેલું પદ હંમેશા એનું ખાલી છે એ ગણવામાં આવે, કારણ કે બીજું એમની પસંદગીથી એમણે સભ્યપદ પસંદ કર્યું છે એ લેટેસ્ટ છે અને એમની મનોસ્થિતિ અત્યારે આ છે એમ માની એમનું બીજું પદ રાખવામાં આવે ને પહેલું રદ થાય. જો કોઈ સભ્ય એક ગૃહનો સભ્ય હોય ને બીજા ગૃહના સભ્ય તરીકે ફરીથી ચૂંટાય તો એમની ચૂંટાવાની તારીખથી પહેલા ગૃહનું સભ્યપદ આપોઆપ ગુમાવી દે છે. એમાં એને કોઈને જાણ કરવાની જરૂર નથી, કારણ કે એને પહેલા ગૃહમાં નહોતું રહેવું તો જ બીજા ગૃહની ચૂંટણી લડાવે ને. ત્રીજી પરિસ્થિતિ જોઈ, કોઈ એક જ ગૃહમાં એકથી વધુ બેઠક ઉપર ચૂંટાય એટલે રાજ્યસભામાં 2 બેઠક ઉપર અથવા લોકસભામાં 2 બેઠક ઉપર ચૂંટાય તો શું કરવાનું? તો આવી વ્યક્તિ ગૃહની એક કે તેથી વધુ બેઠક ઉપર ચૂંટાય તો કાંઈ વાંધો નહીં, પણ એમાંથી એક બેઠકની પસંદગી કરી લેવી પડે અને 10 દિવસની અંદર એને એ બેઠકની જાણ કઈ બેઠકમાં એમને રહેવું છે એ કહી દેવું પડે. 2014ની લોકસભાની ચૂંટણીમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વારાણસી અને વડોદરા 2 લોકસભાની 2 સીટ ઉપરથી જીત્યા અને 10 દિવસમાં એમણે વડોદરાની બેઠક ખાલી કરી અને વારાણસીની બેઠક ઉપરથી એ પ્રવર્તમાન રહેલા. તો આમ નિયમ એ છે કે 10 દિવસની અંદર કહી દેવું પડે અને 10 દિવસની અંદર નો કહેતો તો 2 બેઠક અથવા બધી બેઠક 2 કરતા વધુ હોય તો રદ થાય. આ વાત પણ યાદ રાખજો. તો આમાં કેમ બધી બેઠક રદ થાય? તો આમાં એટલા માટે કે એક જ ગૃહની 2 બેઠક છે. ત્યારબાદ ગમે બેઠક રદ કરો તો શું ફાયદો? એક કરો ને એક ન કરો એમ ન હોય, બધી જ રદ થાય કારણ કે બધી સમાન છે. સંસદ તથા કોઈ રાજ્યના વિધાનમંડળ બંનેમાં ચૂંટાવાથી ખાલી થતું પદ. હવે આ જોઈએ આ કઈ રીતે છે? તો કોઈ એક વ્યક્તિ રાજ્યસભા અથવા લોકસભામાં ચૂંટાય છે, સામા પક્ષે વિધાન પરિષદ અથવા વિધાનસભામાં ચૂંટાય છે, તો એ એક ગૃહ અને એક રાજ્યની વિધાનસભા કે વિધાન પરિષદમાં ચૂંટાય તો 14 દિવસની અંદર એને મોટા ભાગે રાજ્યની વિધાનમંડળ બેઠકનો ત્યાગ કરે એમ જ કરે, કારણ કે એ ઓલું નાનું છે ને ઓલું મોટું છે એટલે નાના જ નો ત્યાગ કરે. પણ જો આવું ન કરે તો એની સંસદની બેઠક સજા રૂપે ઉડી જાય છે ને એને પછી, કારણ કે એ મૂળ પ્રતિનિધિ ત્યાંનો છે અને ત્યાંના લોકો એને અહીંયા મોકલો છે તો એ ત્યાં છે એ રહે 14 દિવસમાં જો એ ત્યાગ ન કરે તો. આમ સંસદની બેઠક રદ થાય. 2014માં આવું પણ બનેલું. લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી ગુજરાતની મણિનગર સીટ ઉપરથી લડ્યા હતા અને એ લોકસભાની સીટ ઉપરથી પણ વિજેતા છે બન્યા. તો 14 દિવસની અંદર એને મણિનગર સીટ ઉપરથી રાજીનામું આપ્યું. તો આ 4 પરિસ્થિતિ સમજાણી. પહેલી પરિસ્થિતિ જુઓ,
એ માનો કે લોકસભા અને રાજ્યસભામાં એક હારે ચૂંટાણા તો 10 દીમાં કહી દેવાનું, નહીં તો રાજ્યસભાની સીટ જાય. લોકસભા અને રાજ્યસભામાં અલગ અલગ રીતે ચૂંટાણા, અલગ અલગ સમયે ચૂંટાણા તો કોઈને જાણ કરવાની જરૂર નથી. અત્યારનું પદ લેટેસ્ટ પદ રહેશે, જૂનું પદ ખાલી થઈ જશે. ત્યારબાદ એક જ ગૃહની 2 બેઠક ઉપર ચૂંટાણા તો 10 દિવસમાં છે એક બેઠક ઉપરથી રાજીનામું આપવું પડે, નહીતર બેય જાય. હવે એક સંસદના કોઈ ગૃહમાં ચૂંટાણા, એક રાજ્ય વિધાનસભા કે વિધાન પરિષદની બેઠકમાં ચૂંટાણા તો વિધાનમંડળનું પદ જ 14 દિવસમાં જાતું કરવું પડે ને એવું ન કરે તો સંસદનું પદ છે એમનું જાય. આ ચારે બાબત આરામથી યાદ રહી જાય એટલી સરળ રીતે મેં એકદમ રસાળ શૈલીમાં સમજાવી. આ ઉપરાંત અન્ય સ્થિતિ, કોઈ અદાલત છે એ જે તે સભ્યને ચૂંટણીને જ આખી ગેરકાયદેસર જાહેર કરે તો એ રદબાતલ ઠરે. જો ગૃહના સભાપતિએ જે તે સભ્યને ગેરવર્તણૂક બદલ કાઢી મૂક્યો હોય તો પણ એ રદબાતલ ઠરે. જે સભ્ય રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ જાય તો એ હવે સભ્ય રહેતો નથી. એમ રાજ્યપાલ તરીકે ચૂંટાઈ જાય એ પણ હવે સભ્ય રહેતો નથી. આમ ઉપરોક્ત સ્થિતિમાં સંસદના સદસ્યોનું સભ્યપદ એ બંધારણીય જોગવાઈ અનુસાર રદ ગણવામાં આવે છે. બીજું, ઇન્ડિયન પાર્લામેન્ટ ઇઝન્ટ સુપ્રીમ. ભારતની સંસદ સર્વોચ્ચ નથી. કેમ સંસદ સર્વોચ્ચ નથી? તો ભારતીય સંસદનો એવો પ્રશ્ન છે કે ભારતીય સંસદ એ બ્રિટિશ સંસદની સરખામણીમાં સર્વોચ્ચ નથી. એટલે બ્રિટનમાં તો સંસદ કે એમ જ થાય, અમેરિકામાં ન્યાયપાલિકા કે એમ થાય, જ્યારે આપણે એવું સંસદ સર્વોચ્ચ નથી. એના કારણે શું? તો કે સંસદની શક્તિ નીચેના સંજોગોમાં સીમિત છે. એક, ભારતનું બંધારણ લેખિત છે. ભારતના બંધારણને જ સર્વોચ્ચ કાયદો માનવામાં આવ્યો છે અને સંસદ દ્વારા બનાવવામાં આવેલો દરેક કાયદા માટે જરૂરી છે કે કાયદો બંધારણને સુસંગત હોય. માનો કે ન હોય તો એને ન્યાયપાલિકા ખારીજ કરી દે. તમે કહો એનો આધાર કેશવાનંદ ભારતી કેસ. એમાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કરી દીધું કે સંસદ બંધારણના આધારભૂત ઢાંચા એટલે કે બેઝિક સ્ટ્રક્ચરને કોઈ દી બદલી શકશે નહીં. સંસદની કાયદો બનાવવાની સત્તા અમુક વિષય પૂરતી જ સીમિત છે. સંઘ યાદીના, દાખલા તરીકે સમવર્તી યાદીના, એ રાજ્ય હેઠળ જે યાદી છે એના ઉપર સત્તા બનાવવી એ સામાન્ય પરિસ્થિતિમાં એની આગળ નથી. એ તો રાજ્યની વિધાનમંડળ જ બનાવે. સંસદ પાસે એવો હક નથી. હા, કટોકટીની પરિસ્થિતિની બધી વાત હોય ત્યારની વાત અલગ છે આખી. ભારતનું ન્યાયતંત્ર ઇંગ્લેન્ડની સરખામણીમાં બહુ સશક્ત છે અને તેમની પાસે ન્યાયિક સમીક્ષા કરવાની વ્યાપક શક્તિ છે. સંસદ દ્વારા કોઈ કાયદો બનાવવામાં આવે અને ન્યાયપાલિકાને એવું લાગે કે આ ગેરબંધારણીય છે અને મૂળ ઢાંચા સાથે સુસંગત નથી તો ન્યાયપાલિકા એવા કાયદાને રદ બાતલ ઠેરવી શકે છે. આમ ભારતમાં સંસદ સર્વોચ્ચ નથી તો ન્યાયપાલિકા પણ સર્વોચ્ચ નથી. આપણું બંધારણ સર્વોચ્ચ છે. ભારતના બંધારણનો ભાગ 3 એમાં આપણા મૂળભૂત અધિકારો છે. અનુચ્છેદ 13.2 માં એવું કહેવામાં આવ્યું છે કે સંસદ દ્વારા બનાવવામાં આવેલો કોઈ કાયદો ભાગ 3 ની જોગવાઈ વિરુદ્ધ હોય. એટલે 13.2 માં એવું સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે કોઈ કાયદો ભારતના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ હોય તો ન્યાયાલય એ કાયદાને ગેરબંધારણીય ઘોષિત કરીને રદ બાતલ કરી શકે. હાલમાં આપણે એવું માનીએ છીએ અને એવું સર્વોચ્ચ અદાલત દ્વારા સંસદ દ્વારા માનવામાં આવ્યું છે કે સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે, પણ એ સુધારો બંધારણના આધારભૂત ઢાંચાને સુસંગત હોવો જોઈએ. અને એવું જો સંસદ ન કરે તો બંધારણમાં સુધારો કરવાની સત્તા કરી ગમે ત્યારે કરી નાખવાનો, પણ એ સુધારાને ઓછામાં ઓછા અડધાથી વધુ રાજ્યોના વિધાનમંડળોએ પાછું સમર્થન આપવું પડે. એને આપી દીધું, હાલો એને અડધાથી વધારે 100% રાજ્યોએ સમર્થન આપ્યું. લોકસભામાં 100% બહુમતી ને રાજ્યસભામાં 100% બહુમતી, પણ કાયદો ગેરબંધારણીય છે તો શું કરવાનું? તો પણ સુપ્રીમ કોર્ટ એને રદ બાતલ ઠેરવી શકે છે. એમાં એવું ન કહી શકાય કે આટલી બધી મહેનત કરીને જ્યારે એક સુધારો લાવતા હોય ત્યારે ન્યાયપાલિકાએ એનું પુનઃઅવલોકન ન કરવું જોઈએ. એવું કોઈ દી બનશે નહીં. એ બંધારણીય છે કે ગેરબંધારણીય એનું વિશ્લેષણ કરવાની ન્યાયપાલિકાની સત્તા સંસદ ન છીનવી શકે. કેટલીક નોંધ જોઈએ કે આપણા સંસદ ભવનના વાસ્તુકાર એડવિન લ્યુટેન્સ અને હર્બર્ટ બેકર હતા. આમ તો મેં આ પ્રશ્ન છે એ તમને પૂછેલો અને તમે સરસ જવાબ આપેલો, પણ બધાને એડવિન લ્યુટેન્સ આવડ્યું, હર્બર્ટ બેકર કોઈને આવડેલું નહોતું. ભારતના સંસદ ભવનમાં 2 ગૃહ એમ જ એટલે લોકસભા અને રાજ્યસભા અને એક લાઇબ્રેરી આવી વ્યવસ્થા કરવામાં આવી છે. તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવિન દ્વારા 1927માં આપણા આ સંસદ ભવનનું ઉદ્ઘાટન છે કરવામાં આવેલું. ત્યાર પછી આપણા 2 વિભાગ કલ કરે સો આજ કર અને લેશન કર્યું કે એ આપણે લઈએ એ પહેલા મારે તમારી સાથે કેટલીક સરસ મજાની ચર્ચા કરવાની છે. આ ચર્ચા છે એ આપણે જોઈએ. તો એક તો પહેલી મારે તમને સંક્ષિપ્ત માહિતી આપવાની છે કે અવિશ્વાસ ને વિશ્વાસનો પ્રસ્તાવ, આ બેમાં ફેરફારની આપણે ચર્ચા કરી ચૂક્યા.
તો અવિશ્વાસનો પ્રસ્તાવનો સામનો કરનાર પહેલા વડાપ્રધાન કોણ? તો તમે એ બધું જાણી લીધું કે 1963માં પંડિત જવાહરલાલ નહેરુ વિરુદ્ધ જે.બી. કૃપલાણી પહેલી વખત અવિશ્વાસનો પ્રસ્તાવ લાવેલા. એ પ્રસ્તાવનું શું થયું તો એ તમને ખબર છે. જવાહરલાલ નહેરુ છે એ જીત્યા, એટલે જવાહરલાલ નહેરુની ફેવરમાં 347 મત પડ્યા અને વિરુદ્ધમાં 62 મત પડ્યા. એટલે અવિશ્વાસના પ્રસ્તાવમાં પહેલીવાર બહુમતી મેળવનાર વડાપ્રધાન પણ જવાહરલાલ નહેરુ અને પહેલીવાર જેને અવિશ્વાસનો સામનો કરવો પડ્યો એ પણ જવાહરલાલ નહેરુ. એટલે આપણા પહેલા જ વડાપ્રધાનને આવો સામનો કરવો પડ્યો. હવે અવિશ્વાસ પ્રસ્તાવમાં બહુમતી મેળવવામાં અસફળ રહેનાર વડાપ્રધાન, આવા કોઈ વડાપ્રધાન છે નહીં. હા, 1978માં મોરારજી દેસાઈ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થયો, પરંતુ હજી એ બધું પતે એ પહેલા જ મત વિભાજન પહેલા જ રાષ્ટ્રપતિને એમણે રાજીનામું આપી દીધેલું, એટલે એ પણ ગણાશે નહીં. ત્યારબાદ વિશ્વાસનો પ્રસ્તાવ હવે જોઈએ. અવિશ્વાસના પ્રસ્તાવનું ત્રણેય જોઈ લીધું. કોની સામે પહેલા આવ્યો? જવાહરલાલ નહેરુ. બહુમતી કોને મેળવી? તો કે જવાહરલાલ નહેરુએ. અસફળ તો કે અસફળ આજ સુધી કોઈ રહ્યું નથી. વિશ્વાસના પ્રસ્તાવમાં પહેલી વાર અસફળ રહેનાર વડાપ્રધાન તો એ વિશ્વનાથ પ્રતાપસિંહ 1990માં. સૌથી વધુ અવિશ્વાસનો પ્રસ્તાવ ઇન્દિરા ગાંધી સામે 15 વખત આવ્યો અને એમાં 4 વખત સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરનાર વ્યક્તિ અને ઇન્દિરા ગાંધી સામે 4 વાર જ્યોતિર્મય બસુ, સીપીઆઈ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્ક્સવાદી પાર્ટી છે અને એ પશ્ચિમ બંગાળના 21 વર્ષ સુધી તેઓ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. વિશ્વાસના પ્રસ્તાવમાં એક મતથી હારી જનાર અટલ બિહારી વાજપેયી 1999માં, એઆઈએ ડીએમકે પાર્ટીના જયલલિતાએ વિશ્વાસ મતની વિરુદ્ધમાં મત આપી અને અટલ બિહારી વાજપેયીની સરકારને ઉથલાવી હતી. એ ઉપરાંત આગળ આપણે છે એ જોઈએ. નિંદા પ્રસ્તાવ અને અવિશ્વાસ પ્રસ્તાવ વચ્ચે તફાવત શું છે? તો પહેલું, નિંદા પ્રસ્તાવ લોકસભામાં આને સ્વીકારવો હોય તો એના કારણ આપવા પડે. શું કામ સરકારની નિંદા કરો છો? જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ માટે કોઈ કારણ બતાવવાની જરૂરિયાત નથી. નિંદા પ્રસ્તાવ કોઈ એક મંત્રી અથવા સંપૂર્ણ મંત્રી પરિષદ વિરુદ્ધ આવે, જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ તો સંપૂર્ણ મંત્રી પરિષદની વિરુદ્ધમાં જ આવે, વ્યક્તિગત ના આવી શકે. નિંદા પ્રસ્તાવ છે એ મંત્રી પરિષદની નીતિ અથવા કામગીરીની આલોચના માટે થાય છે, જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં મંત્રી પરિષદ હવે વિશ્વાસનું નિર્ધારણ છે કે નથી એના માટે લાવવામાં આવે છે. મિત્રો, છેલ્લી વાત એની આપણે એ કરીએ તો નિંદા પ્રસ્તાવ લોકસભામાંથી પસાર થાય તો મંત્રી પરિષદે વિશ્વાસનો મત મેળવવો ફરજિયાત છે, રાજીનામું આપવું ફરજિયાત નથી. જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થાય એટલે કે લોકસભામાંથી નીચલા ગૃહમાંથી પસાર થાય તો મંત્રી પરિષદે રાજીનામું આપવું એકદમ કમ્પલસરી છે. તો મિત્રો, આટલી ચર્ચા, પુખ્ત ચર્ચા અને બહુ રસાળ શૈલીમાં મેં ચર્ચા છે એ કરી અને હવે આપણે છે એ બે વિભાગ જોઈએ. એમાં એક વિભાગ છે કાલ કરે સો આજ કર. એટલે આપણે આમ તો કાલ કરે સો આજ નહીં, આજનું કરવાનું તો કાલ કરીએ છીએ, પણ કાંઈ વાંધો નહીં. આપણું મૂલ્યાંકન બે ભાગના લેક્ચરનું મૂલ્યાંકન અત્યારે લઉં છું. એક રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને બીજું મૂળભૂત ફરજો. આ બે લેક્ચરમાંથી મને કેટલાક પ્રશ્નો હવે થયા એ હું તમને પૂછું છું અને તમારે એના જવાબ છે એ લાઈવ ચેટમાં છે એ મૂકવાના છે. એક નજર તમે ફટાફટ છે એના ઉપર ફેરવી લો. પ્રશ્ન નંબર 1, આમ વિભાગ ચોથો, કાલ કરે સો આજ કર. એમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના કેટલાક પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કોણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત છે એ ગણાવ્યા છે? તમારી વ્યક્તિનું નામ આપવાનું છે કે જેણે આપણા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને એ દેશના પાયારૂપ સિદ્ધાંત ગણાવ્યા. અને સાચો જવાબ છે, એક સવાલ હું બે વાર બોલીશ ને પછી જવાબ આપીશ, ત્યાં સુધીમાં તમે તમારો જવાબ ટાઈપ કરીને લખી નાખજો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત ગણ્યા. પ્રશ્ન નંબર 2, કયા અનુચ્છેદમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય એવી સામાજિક વ્યવસ્થાની જોગવાઈ છે? કયો અનુચ્છેદ એવું કહે છે કે સામાજિક, આર્થિક અને રાજકીય ત્રણેય ન્યાય ભારતના નાગરિકને મળવા જ જોઈએ? એ અનુચ્છેદ કયો? તો આ ત્રણેય ન્યાય પ્રાપ્ત થાય એવી સામાજિક વ્યવસ્થાની જોગવાઈ એ અનુચ્છેદ નંબર 38માં કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, સ્ત્રી પુરુષ માટે સરખું કામ તો સરખો પગાર એ કયો અનુચ્છેદ છે? એટલે એક શિક્ષક હોય, ભાઈ હોય અને શિક્ષિકા બેન હોય, બંને એક સરખું કામ કરે, બેનો પગાર એક સરખો હોય, ત્યાં લિંગ ભેદ હોતો નથી. આ કયા અનુચ્છેદ અનુસાર આપવો પડે? તો એ અનુચ્છેદ 39 અનુસાર સ્ત્રી પુરુષ માટે સરખું કામ તો સરખો પગાર, એ અનુચ્છેદ 39. પ્રશ્ન 4, કયા અનુચ્છેદ અનુસાર ન્યાયપાલિકા કારોબારીથી અલગ છે? ન્યાયપાલિકા અને કારોબારી છે એ સાવ અલગ છે, એ કયો અનુચ્છેદ છે એ ગણવામાં આવ્યો? ન્યાયપાલિકા અને કારોબારીને કાંઈ લેવા દેવા નથી, બે પોતપોતાની રીતે સ્વતંત્ર છે, એ કયો અનુચ્છેદ? તો અનુચ્છેદ 50 મુજબ
એ વસ્તુ લાગુ પડે છે. ત્યારબાદ કયા અનુચ્છેદમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપ્યું છે? આંતરરાષ્ટ્રીય સુરક્ષાને આપણે બહુ માનીએ છીએ અને એના એક ભાગરૂપે રશિયા આપણું મિત્ર રાષ્ટ્ર હોય તો વાણી વિલાસ અંતર્ગત તમે રશિયાની વિરુદ્ધમાં જાહેરમાં બોલી શકતા નથી. ત્યાં તમને તમારી વાણી સ્વાતંત્ર્ય ઉપર કાપ છે. જી, આંતરરાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન છે એ 51માં અનુચ્છેદ અનુસાર આપવામાં આવ્યું છે. ત્યારબાદ કયા અનુચ્છેદમાં એ આવકની, પ્રતિષ્ઠાની, સુવિધાની અને અવસરની અસમાનતા સમાપ્ત કરવાની વાત કરી છે? કયા અનુચ્છેદમાં આવકની અસમાનતા, પ્રતિષ્ઠાની અસમાનતા, સુવિધાની અસમાનતા અને અવસરની અસમાનતા, એટલે બધાની ટૂંકમાં સમાનતા છે અને આ અસમાનતા હોય તો એને સમાપ્ત કરવાની વાત એ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો હવે ઘણાને આવડે છે અને ઘણાને જે પાકું કરવાનું બાકી છે. તમને આમાંથી કોઈ અનુચ્છેદ ન આવડતો હોય, તમારે મેમરી ટ્રીકથી યાદ રાખવું હોય તો મારો અંગત સંપર્ક કરજો. પણ 38માં અનુચ્છેદ એ અંતર્ગત આ અસમાનતા સમાપ્ત કરવાની વાત છે. પ્રશ્ન 7, કયા અનુચ્છેદમાં સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની વાત છે? કે દરેક દેશના દરેક નાગરિકને સમાન ન્યાય, કોઈની આગળ પૈસા નહીં હોય તો એને મફત કાનૂની સહાય આપવામાં આવશે. આ કયો અનુચ્છેદ છે? તમે જો મારી કરતા સ્પીડી હોય તો આગળના જવાબ ટાઈપ કરીને રાખશો. તો મફત કાનૂની સહાય એ 39A અંતર્ગત આપવામાં આવી છે. પ્રશ્ન 8, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને મૂળભૂત અધિકાર ઉપર કયા સુધારામાં ગણી લીધા? પછી ભૂલ લાગતા એ પાછું આપણે રદ કર્યું. એટલે આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને મૂળભૂત અધિકાર ઉપર ગણી લીધા. પછી એમ થયું કે ના, મૂળભૂત અધિકારોની ઉપર કાંઈ ન હોય અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરવા માટે મૂળભૂત અધિકારને નીચા કે રદ કોઈ દી ન કરી શકાય. પણ 42માં બંધારણીય સુધારામાં આપણે એને ઉપર ગણ્યા, પછી 44માં બંધારણીય સુધારાથી એ આપણે ભૂલ સુધારી. પ્રશ્ન 9, કયા અનુચ્છેદ દ્વારા તમને કામ મેળવવાનો અધિકાર છે? જો કામ મેળવવાનો અધિકાર છે, નોકરી મેળવવાનો નહીં. હા, અનુચ્છેદ 41 અંતર્ગત તમને કામ મેળવવાનો અધિકાર છે. દુકાળ હોય ત્યારે તમને કામ મળે, પણ એ ખાડા ખોદવાનું પણ હોઈ શકે. પ્રશ્ન 10, કયા અનુચ્છેદમાં ગૃહ ઉદ્યોગોની ઉન્નતિની વાત કરવામાં આવી છે? આ દેશ ગૃહ ઉદ્યોગોને બહુ પ્રોત્સાહન આપે છે. તો એ કયા અનુચ્છેદ અનુસાર? તો એ 43માં અનુચ્છેદ અનુસાર ગૃહ ઉદ્યોગની ઉન્નતિની વાત છે. પ્રશ્ન 11, કયા અનુચ્છેદમાં પંચાયતોની સ્થાપના અને તેને સ્થાનિક સ્વરાજ્યના એકમ તરીકે ગણવાની વાત કરવામાં આવી છે? આપણું પંચાયતી રાજ છે એ સ્થાનિક સ્વરાજ્યનું બહુ મોટું એકમ છે. તો એ કયા અનુચ્છેદ અંતર્ગત? બહુ અગત્યનો પ્રશ્ન છે, વારંવાર પૂછાયો છે. 48મો અનુચ્છેદ એ આપણા પંચાયતની સ્થાપના અને સ્થાનિક સ્વરાજ્યના એકમ તરીકે આપણે ગણીએ છીએ. પ્રશ્ન 12 અંતર્ગત કયા અનુચ્છેદમાં દારૂબંધીની વાત છે? એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આવે એટલે એનું પાલન કરવું કે ન કરવું એ રાજ્ય સરકારની મનસુખી ઉપર આધારિત છે. પણ આપણે કયા અનુચ્છેદ અનુસાર દારૂબંધીની વાત છે એ કરવામાં આવી છે? તો 47મો અનુચ્છેદ દારૂબંધીની વાત કરે છે. પ્રશ્ન 13, કયા અનુચ્છેદમાં અભયારણ્ય અને નેશનલ પાર્કની વાત કરવામાં આવી છે? કયા અનુચ્છેદમાં એ આપણું અભયારણ્ય અને નેશનલ પાર્ક વ્યાખ્યાયિત થયું છે? તો એ 48A કે 48K માં છે. અને છેલ્લો પ્રશ્ન, કયા અનુચ્છેદમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોનું રક્ષણ કરવાની વાત કરવામાં આવી છે? એ અનુચ્છેદ આપણે આખો વાંચવો જોઈએ, કારણ કે આપણે એવું કરતા નથી. ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોનું રક્ષણ કરવાની તમારી જવાબદારી એ કયા પહેલામાં છે અનુચ્છેદમાં? તો એ 49મો અનુચ્છેદ. અને ભાગ 26માં મૂળભૂત ફરજો, એમાં પણ મેં 4 પ્રશ્નો કાઢ્યા છે એટલે એનું રિવિઝન પણ થઈ જાય. કયા સુધારાથી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? પહેલા તો મૂળભૂત ફરજો હતી જ નહીં. ઇન્દિરા ગાંધીએ સ્વર્ણસિંહની સમિતિ બેસાડી અને મોસ્ટ આઈએમપી એ 42મો બંધારણીય સુધારો, જેને આપણે ભારતનું મિની બંધારણ કહીએ છીએ, અને એ કઈ સાલ હતી? તો કે 1976. પણ પછી એ તો 8 જ ફરજો હતી, પછી 2 સરકારે ઉમેરીને 11મી મૂળભૂત ફરજ છે એ ક્યારે ઉમેરાણી? એ મોસ્ટ આઈએમપી એ પણ, કારણ કે વારાઘડીએ પૂછાય છે. 11મી મૂળભૂત ફરજ એટલે બહુ અગત્યની મૂળભૂત ફરજ. વાલીએ એમના સંતાનોને શિક્ષણ અપાવવું એમની ફરજ છે એવું આપણે કીધું. તો એ કયા અનુચ્છેદ અનુસાર? તો 11મી મૂળભૂત ફરજ છે એ કઈ તારીખથી ઉમેરાણી? 86મો સુધારો 2002. માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? આપણા માણસોનો અધિકારનો દિવસ એક વિદ્વાને 1 તારીખ કીધી હતી, છે કે આ બીજી છે? 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ આપણે ઉજવીએ છીએ. અને છેલ્લો પ્રશ્ન, કાલ કરે સો આજ કર વિભાગનો, ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાની રક્ષા કરવી, જાળવી રાખવી અને એવું બધું કેટલામી મૂળભૂત ફરજમાં કહેવામાં આવ્યું છે? તો આ બધું જ તે આપણને આપણી મૂળભૂત ફરજ
3 માં છે એ કહેવામાં આવ્યું છે. અને ત્યાર પછી આજનો છેલ્લો વિભાગ લેશન કર્યું કે, તો આમાં બહુ ફરિયાદ છે. હું હોમવર્કમાં જે વિડીયો આપું એ બધા જોતા જ નથી. ઘણા તો શરૂઆતમાં જોઈ 2-4 મિનિટ ને પછી પ્રશ્ન કાઢી લે છે. એવું નથી કરવાનું. તમારા મિત્રો આખો વિડીયો જોવાનો છે. હું રિવિઝન માટે તે આપું છું. આખો વિડીયો જોઈને એક એવો પ્રશ્ન કાઢવાનો છે જે ખૂણે કાચરેથી કાઢેલો હોય. ઘણા પહેલું જ વાક્ય સાંભળીને પ્રશ્ન કાઢી નાખે. એવું નથી કરવાનું. એટલે લેશન હજી બહુ ઝાઝા કરતા નથી. બીજું, તમે આમાંથી પ્રશ્ન કાઢીને મને મોકલો ત્યારે પ્રશ્ન જવાબને તમારું પૂરું નામ મોકલો. ઘણા ઊંધું કર્યું, સમજા જ નથી એટલે મને પ્રશ્ન પૂછ્યા. તમે કે સાહેબ એમાં સમજ્યા છે, અમારે તમને પૂછવો હતો. તમારે મને પૂછવો હોય તો પૂછો, પણ હારવાર દર્શકોને પૂછવાનો પ્રશ્ન તો તમારે ફરજિયાત પૂછવાનો છે. તો ખાલી 5 જ જણાના સવાલ આવે અથવા બહુ મોડા આવે એ વ્યાજબી નથી. અત્યારે આ વિડીયો પૂરો થાય પછી તમે 2 થી 3 કે 4 કલાકની અંદર અથવા મોડામાં મોડા સવારે છે એ તમારો વિડીયો જોઈને મને પ્રશ્ન મોકલી દો 8 વાગ્યા સુધીમાં. આ તમે ખાસ ધ્યાનમાં રાખજો. તો પહેલો પ્રશ્ન ભરતભાઈ જલુએ પૂછ્યો છે, અપ્રત્યક્ષ લોકતંત્રના પ્રકારો કેટલા અને કયા કયા? હોમવર્ક કર્યું છે ને આવડશે. અપ્રત્યક્ષ લોકતંત્રના પ્રકાર કેટલા અને કયા કયા? ચાલો જણાવો. ભરતભાઈ જલુએ વિડીયો જોઈને આપણને આ પ્રશ્ન પૂછ્યો છે. આજનો વિડીયો હમણાં મૂકી દઈએ છીએ. અને બીજું, આગામી જાહેરાત મારે જે કરવાની હતી એ હમણાં હું કરું, પણ આજના વિડીયોની લિંક મૂકી દઈએ છીએ. હોમવર્ક વિડીયો બધાએ જોવાનો છે અને બધાએ એક પ્રશ્ન કાઢવાનો છે. પછી એમનો પ્રશ્ન સિલેક્ટ થશે એવી આશા નહીં રાખવાની, પણ પ્રશ્ન મૂકો ત્યારે તમારું પૂરું નામ, પ્રશ્ન અને જવાબ આ જણાવો. અને તમારે મને પ્રશ્ન પૂછવો હોય તો અલગથી પૂછો. આ તો તમે હોમવર્કના વિડીયોમાં ઓડિયન્સને પ્રશ્ન પૂછો છો. અપ્રત્યક્ષ લોકતંત્રના 3 પ્રકાર છે, ઉદારવાદી, સમાજવાદી અને સામ્યવાદી. ત્યાર પછી ધવલભાઈ ડાંગરે પ્રશ્ન પૂછ્યો છે કે કારોબારી તથા સંસદના સંબંધના આધારે લોકતંત્રના કેટલા પ્રકાર છે? કારોબારી તથા સંસદના સંબંધના આધારે. આ સિવાય પણ કેટલાક લોકોના પ્રશ્ન આવ્યા છે, પણ કાં તો એનું નામ નથી, કાં તો જવાબ નથી, કાં તો પ્રશ્ન સુસ્પષ્ટ નથી, અથવા તો મને પ્રશ્ન પૂછ્યા છે, તો એમના પ્રશ્નો આજે લીધા નથી. હવે પછી આ પ્રશ્ન પૂછતી વખતે કાળજી લેજો. તો કારોબારીના સંસદના સંબંધના આધારે લોકતંત્રના 3 પ્રકાર છે. ત્યાર પછી અનિલભાઈ કલસરિયાએ સરસ પ્રશ્ન પૂછ્યો કે ભારતના બંધારણની રજૂઆતના પ્રખ્યાત લેખક કોણ? પણ હું અનિલભાઈને વિનંતી કરીશ કે આપણે જે ભણાવ્યું હોય એમાંથી પ્રશ્ન તમારે કાઢવાનો છે, બહારનો પ્રશ્ન મૂકવાનો નથી. પણ પ્રશ્ન સરસ છે એટલે મેં લીધો. ભારતના બંધારણની રજૂઆત આ પ્રખ્યાત પુસ્તકના લેખક છે એ કદાચ તમને આવડતું હોય તો જણાવો. આપણે કન્ટેન્ટમાં લગભગ આવ્યું નથી, પણ દુર્ગાદાસ બાસુ એ એમના લેખક છે. મને સૌથી વધુ જો કોઈ પ્રશ્ન ગમ્યો હોય તો જયેશભાઈ વાઢિયાનો. એમણે આખો લેક્ચર જોઈને પછી આ પ્રશ્ન કાઢ્યો છે. કયા લોકતંત્રને તાનાશાહી પણ કહેવાય છે? જયેશભાઈ વાઢિયા દ્વારા પૂછવામાં આવેલો સવાલ, કયા લોકતંત્રને તાનાશાહી પણ કહેવાય છે? અને એનો સાચો જવાબ છે સમાજવાદી લોકતંત્રને તાનાશાહી પણ કહેવાય છે. અને આજનો છેલ્લો પ્રશ્ન રાહુલભાઈ બેલા દ્વારા જે પૂછવામાં આવ્યો છે, વિચારધારાને આધારે લોકતંત્રના પ્રકારો કેટલા પાડી શકાય? કોઈ ચોક્કસ વિચારધારાના આધારે લોકતંત્રના કેટલા પ્રકાર પાડી શકાય? એમનો જવાબ આપું એ પહેલા, જે પહેલી ક્વિઝની અંદર 10 જણા ટોપ 10 હતા, બીજી ક્વિઝમાં જે ટોપ 10 હતા અને ત્રીજી ક્વિઝમાં જે ટોપ 10 હતા, એ 30 જણા મારી સાથે ઝૂમથી જોડાય અને હવે પછીની બુધવારની ક્વિઝ મેગા ફાઇનલ છે એ રમશે. અને એની સાથોસાથ તમે પણ રમી શકશો. એટલે કોણ બનેગા કરોડપતિમાં કન્ટેસ્ટન્ટ રમતો હોય પણ ઘરે બેઠા તમે રમી શકો, એમ બધા જ આપણે સાથે રમશું અને આપણી મેગા ફાઇનલ છે એનું આયોજન આપણે કર્યું છે. અચ્છા, વિચારધારાને આધારે લોકતંત્રના પ્રકારો છે એ 3 છે, રાહુલભાઈ બેલા દ્વારા પૂછવામાં આવેલો પ્રશ્ન. હવે પછી દરરોજ આપણા લેક્ચરના આ 5 વિભાગ રહેશે. એટલે પહેલું છે જ્ઞાનગોષ્ઠી, કે જેમાં તમારા અને અમારા એ સવાલ છે એ રહેશે. ત્યારબાદ મેમરી ટ્રીકના માસ્ટર્સ, જેમાં 10 અનુચ્છેદ હું તમને યાદ રખાવીશ. ત્રીજો વિભાગ એટલે આપણું કન્ટેન્ટ, એ આખો વિડીયો રહેશે. ચોથો વિભાગ છે એ તમે બધા જાણો છો. ચોથો વિભાગ છે આપણે પુનરાવર્તન એટલે મૂલ્યાંકન, જેને કાલ કરે સો આજ કર એવું નામ આપ્યું છે. અને આપણો 5મો વિભાગ એ જે તમને વિડીયો આપું છું એના પ્રશ્નો, એટલે લેશન કર્યું કે એ રહેશે. તો આ રીતે છે બધા જ એક્ટિવ રહ્યો. વધુમાં વધુ છે એ આપણી લિંક શેર કરો, વિડીયોને લાઇક કરો. વિડીયોને લાઇક કરવાનો પ્રશ્ન તો દરરોજ આવે છે. વિડીયો લાઇક કરો, આ લિંક શેર કરો. વધુમાં વધુ લોકો, એટલે કે રોજના 200-300 લોકો છે આ વિડીયો જોવે ને એનો લાભ લે તો જ ખરા અર્થમાં મારી મહેનત ફળે. એકના એક 30-40 જણા આવે એ સારું છે, એ આવે છે નિયમિત, એ પણ ગમે છે, પણ એમાંય કેટલાક લોકો નિયમિત રહેતા નથી. પણ થશે બધું ધીરે ધીરે. કોઈની મહેનત ક્યારેય એળે જતી નથી, એવી શુભ ભાવના સાથે જય ભારત, જય સંવિધાન. કાલના લેક્ચરમાં ફરી પાછા મળીશું.